वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। તમે આવ્યા મગનભાઈ આવતા થઈ જાય ને તો આમ મગનભાઈ આવીને આમ બરોબર વડલા પાસે બેઠા હોય શિર મુકુટ સુદેશમ કુંચિત કેશમ નટવરવેશમ કામવરમ માયાકૃત મનુજમ અલધર અનુજમ પ્રતિહત દનુજમ ભારહરમ વલ્લભ વ્રજપાલમ સુભગ સુચાલમ हितमनुकालं भावहरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। शिर मुकुट सुदेशम कुंचित केश, जेना मस्तक ઉપર સુંદર મુગટ શોભે છે અને ગૂંચળાવાળા જેના વાળ છે। નટવર જેનો વેશ છે, કામદેવથી પણ અધિક સુંદર છે। માયા શક્તિથી મનુષ્ય અવતાર ધારણ કરે છે। બલરામના નાના ભાઈ, દાનવોને મારીને પૃથ્વીનો ભાર હરનાર તત્વ જાણીને ભજો એમ। વ્રજના રક્ષક, વલ્લભ વ્રજપાલમ એટલે વ્રજના રક્ષક, પ્રિયતમ સુંદર કાંતિવાળા, પ્રતિક્ષણ હિત ઈશ્વાવાળા, ઉત્તમ ભાવવાળા એવા પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો। એટલે ભગવાન શ્રી કૃષ્ણના આટલા વિશેષણો લગાડ્યા। આ બધા વિશેષણો કોના છે? ભગવાન કૃષ્ણના। ભગવાન કેવા છે? તો કે શિર મુકુટ સુદેશમ એટલે માથે સુંદર મજાનો મુકુટ ધારણ કર્યો છે। નટવર જેનો વેશ છે। આવા વલ્લભાચાર્ય ઘણા બધા વિશેષણો આ શ્લોકની અંદર લગાડ્યા છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 221મો દિવસ। ગઈકાલે આપણે 10મા સ્કંદના 63ના અધ્યાયને નમસ્કાર કર્યા અને હનુમાન જયંતીની થોડીક વાતો આપણે વિચારી, બરાબર ને? 2 પ્રસંગો આપણે લીધા। કૃષ્ણ સાથે બાણાસુરનું યુદ્ધ, તેની ભુજાઓ કાપી નાખી। આની બહુ મોટી સેના પૃથ્વીને ભારરૂપ બની હતી, તેથી ભગવાન શિવજીને કૃષ્ણે કીધું, તેથી જ મેં આની ભુજાઓ કાપી નાખી છે। એની ભુજાઓ કાપી એટલે એના જે 500 યોદ્ધાઓ હતા બાણાસુરના, એ બધા પૃથ્વી ઉપર ભાર કરવાવાળા હતા, એ બધાને મેં સંહાર કરી નાખ્યો એમ ભગવાન કૃષ્ણ શિવજી ભગવાનને કહે છે। આ બાણાસુર તમારા પાર્ષદોમાં મુખ્ય હશે, અને જીવ તો એટલા માટે રાખું છું કે પ્રહલાદને પણ મેં વચન આપ્યું હતું। પ્રહલાદને જે વખતે નૃસિંહ રૂપની અંદર ભગવાન પ્રગટ થયા અને એ વખતે ભગવાને પ્રહલાદે કીધું કે ભગવાન તમારે કંઈક મને આવી રીતનું વરદાન આપો, ત્યારે ભગવાન કહે છે મેં એને વરદાન આપ્યું હતું કે તમારા આવી રીતના અસુર કુળની અંદર હું કોઈનો નાશ કે વધ કરીશ નહીં। એટલે બાણાસુરને મેં માર્યો નથી, પણ એની ભુજાઓ જે 500 જે હતી 1000 ભુજાઓ એટલે 500 માણસનું જે બળ હતું ને, એ આ પૃથ્વી ઉપર ભાર કરતા હતા બધા અસુરો। એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ અસુરોને મેં ખલાસ કરી નહીં કાઢ્યો। બાણાસુરે પોતાની કન્યા અનિરુદ્ધ સાથે ઉષાને પરણાવી દીધી। પછી શ્રી કૃષ્ણ દ્વારકા પાછા ફર્યા।
નગરના નાગરિકો, બંધુવર્ગ અને બ્રાહ્મણોએ આગળ જઈને ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણ અને અનિરુદ્ધનું સ્વાગત કર્યું. અહીંયા સુધી આપણે ગઈકાલે આ અધ્યાયની અંદર આટલી વાતો આપણે થઈ હતી. આજે 64મો અધ્યાય. ગઈકાલે 63મા અધ્યાયને નમસ્કાર કર્યા. આજે આપણો 64મો અધ્યાય. એમાં કાલે હું વાંચતો હતો, ફર્સ્ટ ક્લાસ ભાગવતકાર વેદવ્યાસે આ નૃગ રાજાનું કથાનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. એનો વિચાર આજે આપણે કરવાનો છે. હા, એટલે આ કથા બહુ સરસ કાલ વાંચતો હતો. શ્રી સુખદેવ ઉવાચ એકદોપવનમ રાજમ જગમોર્યદુમારકા વિહંતો સામ્રપદ્યુમ સારુભાનો ગદાદય ક્રીડત્વા સુચિરંતત્ર વિચીવંત પિપાસિતા જલમ નિરુદકે કૂપે દશેષુ સત્વમુદયમ. સુખદેવજી મહારાજ કહે છે કે હે પ્રિય પરીક્ષિત, એક દિવસ સાંભ, પ્રદ્યુમન, ચારુભાનુ અને ગદ વગેરે યાદવ કુળના આ ભગવાનના પૌત્રો, બધાય કેવા ભગવાનના પૌત્રો ફરવા માટે વનની અંદર ગયા. બધાએ નક્કી કર્યું કે આપણે જંગલમાં બધા ફરવા જઈએ. એટલે ભગવાનને તો ઘણા બધા સંતાનો હતા, 8 રાણી એટલે 80 તો એ હતા. એમાંથી આ 5-7 જણાએ નક્કી કર્યું કે આપણે વનની અંદર ફરવા માટે જાય. એટલે બધા સાંભ સહિત, અનિરુદ્ધ સહિત બધા આ જંગલની અંદર ફરવા માટે આવે છે. ત્યાં વધારે વખત રમતા હોવાથી, કારણ કે નાના હતા એટલે રમતા હોવાથી તેમને તરસ લાગી. તેઓ આમ તેમ પાણી શોધવા એક કૂવા ઉપર ગયા. તેમાં પાણી તો હતું નહીં, પરંતુ તેમાં એક બહુ જ વિચિત્ર પ્રાણી કૂવાની અંદર તળિયે જોવા મળ્યું. આ બધા સાંભ સહિત અનિરુદ્ધ ભગવાન કૃષ્ણના પૌત્રો બધા ફરવા ગયા. તરસ લાગેલી હતી, કૂવામાં પાણી હતું ને એક ભયંકર આવી રીતનો એક પ્રાણીને જોયો. તે પ્રાણી પર્વતના જેવા આકારવાળો એક કાંચીડો હતો. કેવો? કાંચીડો હતો. તેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના હૃદયમાં કરુણા પેદા થઈ અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન બધા છોકરાઓ સાથે મળીને કરવા લાગ્યા. કે આ કૂવામાં પડી ગયો છે, ખાવાનું મળે નહીં, પીવાનું મળે નહીં, હવા ન મળે, એના કરતાં આને બહાર કાઢીને ખુલ્લી હવામાં રાખી તો ખોરાક પણ એ સાથે શોધી લે. આમ આવી રીતની કરુણા ઉત્પન્ન થઈ બધાને, અને કરુણા ભાવ ઉત્પન્ન થયો એટલે બધા જ બાળકોએ આવી રીતનો કાંચીડાને બહાર કાઢવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. એની પાસે જે કાંઈ ઉપવસ્ત્ર હતા એની આવી રીતના એક પછી એક બાંધીને ઉતારવાનો પ્રયત્ન કર્યો. પણ અહીં વેદવ્યાસ લખે છે, પરંતુ જ્યારે રાજકુમારો કૂવામાં પડેલા તે કાંચડાને ચામડા અને સૂતરના દોરડા વડે બહાર કાઢી ન શક્યા, ત્યારે કુતૂહલવશ પ્રમાણે તેમણે આશ્ચર્યજનક વાત ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકા આવીને કહી કે ભાઈ અમે જંગલમાં ફરવા ગયા હતા, અમને રમતા રમતા ખૂબ તરસ લાગી. એક સરસ મજાનો કૂવો હતો, અંદર જોઈ તો પાણી નહોતું, પણ એક કાંચીડો, મોટો પર્વત આકારનો કાંચીડો છે, એને અમે કાઢવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ અમારાથી નીકળ્યો નહીં. ભગવાન કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, હાલો હું તમારી જોડે આવું. એમ કરીને આ બધા છોકરાઓની સાથે થોડુંક ક્ષત્રિયના છોકરા બીજા પણ એની સાથે ભળ્યા. પોતાના પૌત્ર તો હતા જ, પણ એની સાથે ઘણા લોકો અહીંયા કૂવાની પાસે આવે છે. પરંતુ જ્યારે રાજકુમાર કૂવામાં પડેલા તે કાંચડાને ચામડા અને સૂતરના દોરડાથી બહાર કાઢવાનો પ્રયત્ન ન કર્યો, તેથી ભગવાન કૃષ્ણ પાસે આવ્યા. જગતના જીવનદાતા કમલ અને ભગવાન શ્રી કૃષ્ણ તે કૂવા ઉપર બધા બાળકો સાથે આવ્યા. તેને જોઈને ભગવાને ડાબા હાથથી અનાયાસે તેને બહાર કાઢી નાખ્યો. ડાબો પગ એવો લાંબો કર્યો એટલે એનેથી આ કાંચીડો હતો એ બહાર નીકળી ગયો. ભગવાન શ્રી કૃષ્ણના કરકમળનો સ્પર્શ થતાં તે કાંચીડાનું રૂપ છોડી તપાવેલી સુવર્ણ જેવા વર્ણનો સ્વર્ગનો દેવતા હોય એવું રૂપ એને ધારણ કરી. ભગવાનનો સ્પર્શ કાંચીડાને થયો એટલે એનું જે મૂળ રૂપ હતું ને એ મૂળ રૂપની અંદર આવી ગયો, એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. કાંચીડાનું રૂપ છોડી તપેલા સૂર્ણ જેવા વર્ણનો સ્વર્ગનો દેવતા બની ગયો. તેના શરીર પર અદ્ભુત વસ્ત્ર, અદ્ભુત આભૂષણો અને પુષ્પના હાર શોભી રહ્યા હતા.
જોકે ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે આ દિવ્ય પુરુષને કાંચીડાની યોની કેમ મળી. ભગવાન તો બધું જાણતા હતા, પણ કાંચીડાની યોની કેમ મળી છે, પણ છતાં આખા જગતને ખબર પડે એટલા માટે વેદવ્યાસ દ્વારા ભગવાનના મુખારવિંદમાંથી નીકળે છે. તેમ છતાં તે કારણની સર્વ સાધારણ લોકોને જાણ થાય તેથી તેમણે તે દિવ્ય પુરુષને પૂછ્યું. એમ ભગવાન તો જાણતા જ હતા કે કાંચીડાનો આનો જન્મ અહીંયા શા માટે થયો છે, પણ સર્વ સામાન્ય લોકો, બરોબર, કે જેવું કર્મ કરો એ કર્મ તો માણસને ભોગવવું પડે છે. ગમે તેવો રાજા હોય, ગમે તેટલો દાનવીર હોય, પણ એની અંદર જો કાંઈ ભૂલ થઈ જાય તો એ ભૂલનું પરિણામ પણ ભોગવવું પડે છે. ભગવાન આ બધી વાતો જાણતા હતા, પણ ભગવાને વિચાર કર્યો કે સર્વ સામાન્ય લોકોને ખબર પડે કે નાની એવી ભૂલ અજાણતા પણ જો થઈ જાય ને તો એનો બીજો જન્મ કેવી રીતનો થાય છે એ ભગવાન સારી રીતે જાણતા હતા. પણ જગતની સામે એમણે આ વિચાર મૂક્યો, હે મહાભાગ્યશાળી, તમે તો બહુ સુંદર છો. આમ ભગવાને આવી રીતનો એક દેવતાના રૂપની અંદર આવેલા એક પુરુષને જોયો. તમે કોણ છો? હું તો એવું સમજું છું કે તમે અવશ્ય કોઈ શ્રેષ્ઠ દેવતા હશો, કારણ કે કાંચીડામાંથી તમે મારો સ્પર્શ થતા તમે આવું એક સુંદર મજાનું રૂપ ધારણ કર્યું, રૂપનો અવતાર, આવી રીતના ઝરીના વસ્ત્રો, પછી શું કહેવાય ગળાની અંદર સુંદર મજાની માળા, એટલે મને તો લાગે છે તમે કોઈ દેવતા હશો એમ કે. હે મંગલ મૂર્તિ, કયા કર્મના ફળ સ્વરૂપે તમારે આ કાંચીડાની યોનિમાં આવવું પડ્યું? શું કે છે, તમે કુવાની અંદર જે કાંચીડાની યોનિમાં ધારણ કર્યું હતું એનું કારણ શું છે? વાસ્તવમાં તમે આ યોનિને યોગ્ય નથી. એમ તમારું આટલું સુંદર એવા તમારા કાંઈ કર્મ હોય તો એ વૃત્તાંત તમે મને સમજાવો. આવો ભગવાને પ્રશ્ન અહીંયા કાંચીડામાંથી આવો સુંદર એક યુવાન ઊભો થયો ને એને આવી રીતનો પ્રશ્ન પૂછે છે. જો તમે અમને લોકોને તે જણાવવાનું ઉચિત સમજતા હો તો તમે તમારો આખો પરિચય આપો. તમારે કાંચીડાનું રૂપ શા માટે ધારણ કરવું પડ્યું? શ્રી સુખદેવજી ઉવાચા, સુખદેવજી બોલ્યા, ઇતિ સ્મમ રાજા સંપૃષ્ટ કૃષ્ણેનાનંતિ મૂર્તિના માધવમ પ્રાણીપહત્યામ કિરીટેના કર્ષ સર્ષસા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે અનંત મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણે રાજા નૃગને, કેમ કે તેઓ આ રૂપમાં પ્રગટ થયા હતા, નૃગ રાજાના રૂપમાં પ્રગટ થયા હતા, આ પ્રમાણે પૂછ્યું ત્યારે તેમણે પોતાનો સૂર્ય જેવો પ્રકાશમાન મુગુટ નમાવીને ભગવાનને પ્રણામ કર્યા. અને આ પ્રમાણે બની ગયેલી ઘટના અહીંયા કાંચીડાના રૂપમાંથી જે નૃગ રાજા જે બન્યો ને એની આખી ઇતિહાસ એને કહેવા લાગી. નૃગ રાજા બોલ્યો કે હે ભગવાન, હું મહારાજ ઈક્ષ્વાકુ વંશનો પુત્ર નૃગ છું. કેવો? ઈક્ષ્વાકુ વંશનો પુત્ર, મારું નામ નૃગ છે. જ્યારે કોઈએ આપણી સામે દાતાઓની ગણતરી કરીએ છીએ ત્યારે તેમાં મારું નામ આવતું જ છે. દાતાઓના જ્યારે પૃથ્વી પર જેટલા જેટલા દાતાઓ થઈ ગયા કર્ણ જેવા, એનું જ્યારે લિસ્ટ તમે જ્યારે બોલતા હશો ને ત્યારે અવશ્ય મારું નામ એમાં આવતું. આટલો હું દાનવીર હતો એમ ભગવાનને કહે છે કે દાતાઓની લાઈનમાં મારું નામ હતું. અને તમે ઘણીવાર દાતાઓના બધાના નામ લ્યો છો ને એમાં મારું નામ પણ હતું. મારું નામ મૃગ છે, બરોબર ને? અને ઈક્ષ્વાકુ વંશનો હું રાજા હતો એમ. પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓની એક એક વૃત્તિના સાક્ષી છો. ભૂત અને ભવિષ્યનો ભેદ આપના જ્ઞાનમાં કોઈ પ્રકારની અડચણ ઊભી કરી શકતો નથી. તેથી આપનાથી અજાણ્યું છે જ નહીં. તમે મને પૂછો છો પણ હું કેવો હતો, ક્યાં હતો, એ આપનાથી કાંઈ અજાણ્યું નથી એમ કે. છતાંય તમે મને પૂછ્યું છે તો હું તમને મારી આખી ઘટના તમને સમજાવું છું. કાળ આપની દ્રષ્ટિને રોકી શકતો નથી, તેમ છતાં આપની આજ્ઞા છે તો હું મારું વૃત્તાંત તમને સમજાવું. તમે મને આજ્ઞા કરી કે ભાઈ તમે કાંચીડામાંથી આવી રીતના અચાનક એક દેવતાના રૂપમાં અંદર આવી ગયા તો તમે કોણ છો? તમે બધું જાણો છો, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, ઉત્પત્તિ, સ્થિતિ, બધું જ તમે જાણો છો. પણ તમે પૂછ્યું છે તેથી હું તમને મારું આખું વૃત્તાંત અને મારું આખું જીવન તમને સમજાવું છું. હે ભગવાન, પૃથ્વીના જેટલા રજકણ છે, હવે અત્યારે આ મૃગ રાજા જે છે ને એ ભગવાનને કહે છે, શું કહે છે કે હે ભગવાન, પૃથ્વીના જેટલા રજકણ છે
આકાશમાં જેટલા તારા છે અને વરસાદના જેટલા જળ બિંદુઓ છે મેં તેટલી ગાયો દાનમાં આપી છે. પૃથ્વી ઉપર જેટલા રજકણ છે ને રજકણ, આકાશમાં જેટલા તારા છે અને આ જે પાણીના જે બિંદુ છે ને વરસાદ વરસતો ને એમાં જે બિંદુ ટપકે એ બધા બિંદુ આકાશના તારા અને પૃથ્વીના રજકણ, આ બધાની ગણતરી ન થાય ને થઈ શકે? રજકણની આ પૃથ્વી ઉપર ગણતરી કરવી હોય રજકણની તો શક્ય નથી. તો કે આટલું મોટું મેં દાન, હું રાજા હોવા છતાં એ કાળમાં મેં આટલું મોટું દાન કરતો હતો. એટલે કે જળબિંદુઓ મેં એટલી ગાયો દાનમાં આપી હતી, તે પણ બધી દૂધવાળી. કેવી? કોઈ આવી રીતની, હા એવી દુબળી બુબળી નહીં, એમ દૂધવાળી બધી ગાયો યુવાન હતી, શાંત હતી, સુંદર હતી અને સુલક્ષણાવાળી હતી. અને કપિલા ગાયો પણ હતી. તે બધી ગાયો મેં સાત્વિક ધનથી પ્રાપ્ત કરી હતી. કોઈની પાસે આડું આવડું ધન મારી તિજોરીમાં આવે એવો મેં ક્યારેય પ્રયત્ન કર્યો નથી. સાત્વિક વૃત્તિથી જે કાંઈ મારી તિજોરીમાં ધન આવતું હતું એ ધનમાંથી મેં આ પૃથ્વી ઉપરના જેટલા રજકણો છે, આકાશમાં જેટલા તારાઓ છે અને પૃથ્વી ઉપર વરસતો રહેલો જે વરસાદના જે બિંદુઓ છે એ બિંદુને જેમ ગણી ન શકાય એટલું દાન મેં ગાયોનું આ સમાજની અંદર બ્રાહ્મણો છે, ઋષિઓ છે, જે જરૂરિયાતમંદો છે એ બધાને આટલું મોટું મેં દાન કર્યું છે એવું અત્યારે કહે. એટલે કે એટલું મોટું દાન હું કરતો હતો. સુલક્ષણાવાળી અને કપિલા ગાયો હતી. તે બધી ગાયો મેં સાત્વિક મનથી પ્રાપ્ત કરી હતી. તે ગાયો વાસડા સાથે હતી. તેમના શિંગડા સોનાથી મઢેલા હતા અને ખરીઓ ચાંદીની હતી. તેમને હાર, વસ્ત્ર અને આભૂષણથી શણગારી હતી. હે ભગવાન, યુવાવસ્થાવાળા બ્રાહ્મણોને જેઓ સદગુણી, શીલ સંપન્ન, દુઃખી કુટુંબવાળા, દંભ રહિત, તપસ્વી, વેદપાઠી, શિષ્યોને વિદ્યાદાન કરવાવાળા તથા સચિત્રવાળા હતા. તેમને આ બધી ગાયો મેં દાનની અંદર આપી, ગમે તેને નથી આપી. એમ આવા જે વિદ્વાન પુરુષો છે એવા લોકોને જ મેં આ ગાયોનું દાન કરેલું છે. તેમને વસ્ત્ર અલંકારથી અલંકૃત કરીને તેવી ગાયોનું મેં બધા શીલવાન પુરુષ, દુઃખી કુટુંબવાળા હોય એને દુઃખી હોય એને પણ ગાયો આપી છે. પછી જેવો સદગુણી હોય છે, શીલ સંપન્ન હોય છે, જેવા વિદ્યાનું દાન કરવાવાળા જે તપોવનો છે ગુરુ, એના આશ્રમમાં પણ મેં આટલી મોટી ગાયોનું દાન કરેલું છે. એમ અત્યારે મૃગ રાજા અહીંયા કાંચીડામાંથી જે પુરુષ બનેલો છે એ ભગવાને પૂછ્યું તમને જો વાંધો ન હોય તો તમારો પૂર્વ જે વૃત્તાંત છે એ તમે મને સંભળાવો. એમ કરીને મૃગ રાજા પોતાએ ગયા જન્મમાં, આગલા જન્મમાં કોણ હતા અને કાંચીડાનું રૂપ શા માટે ધારણ કરવું પડ્યું એનો વૃત્તાંત અત્યારે સમજાવે છે. આ પ્રમાણે મેં ઘણી ગાયો, પૃથ્વી, સુવર્ણ, આવાસ, થોડા હાથી, દાસીઓ સહિત કન્યાઓ, તલના પર્વત, ચાંદી, સૈયા, વસ્ત્રો, રત્નો, ઘરેલું અને રથ વગેરેનું દાન કર્યું હતું. અનેક યજ્ઞો કર્યા અને ઘણા કૂવા અને તળાવો ખોદાવ્યા હતા. યજ્ઞો પણ કર્યા, કૂવા અને તળાવો પણ ગામડે ગામડે મેં ખોદાવ્યા હતા. એક દિવસ કોઈ અપ્રતિગ્રાહી દાન ન લેવાવાળા તપસ્વી બ્રાહ્મણની એક ગાય છૂટી પડીને મારી બીજી ગાયો જે હતી મારા ગૌશાળામાં એમાં આવીને ભળી ગઈ. એક બ્રાહ્મણ આવ્યો, એને મેં 25-50 ગાયો આવી રીતે દાનમાં આપી. એમાંથી એક ગાય છૂટી પડી ગઈ અને પાછી મારી જે ગૌશાળા હતી ને એમાં આવીને પાછી એમાં રહી. એકવાર દાનમાં આપેલી ગાય ફરીથી પાછી અહીંયા આવી ગઈ. એવું અહીં કે એક દિવસ કોઈ અપ્રતિગ્રહ દાન લેવાવાળા તપસ્વી બ્રાહ્મણની એક ગાય છૂટી પડીને મારી ગાયોમાં આવી ગઈ. મને આ વાતની બિલકુલ જાણ નહોતી, કારણ કે મેં તો એકવાર ગાયનું દાન કરી દીધું. પછી બ્રાહ્મણ એ ગાયો લઈને જતો હોય તો કદાચ એક ગાય કદાચ આવી રીતની હોય, આપણે ઘણીવાર નથી ગમે ત્યાં મૂકીએ, કૂતરાને મૂકી આવી, ગાયને મૂકીએ તો બીજે દિવસે પાછા આપણે ઘરે આવીને રહી જાય કે ન રહી જાય? આવું બને છે કે નહીં? બને જ. આપણે એમ થાય કે હાશ આ બધા કૂતરાને આપણે ત્રીજા ગામ હટાવીને ચોથા ગામ મૂક્યો તો આપણી પહેલા આવી જાય એમ. તો અહીંયા પણ એવું થયું છે. એમાં વેદવ્યાસ લખે છે કે મેં એક બ્રાહ્મણને આવી રીતની ઘણી બધી ગાયો દાનમાં આપી. એમાંથી એક ગાય છૂટી પડી અને પાછી મારી ગૌશાળા જે હતી ને એમાં આવીને એમાં રહી. એ મને ખબર હતી નહીં, મને જાણ નહોતી દીદી.
જ્યારે તે ગાયને બ્રાહ્મણ લઈ જતા હતા ત્યારે તે ગાયના મૂળ માલિકે કહ્યું, એટલે આ ગાયો જે પાછી આવી ગઈ એ કોઈ બ્રાહ્મણ પાછો બીજો બ્રાહ્મણ કોઈ દાન લેવા માટે આવ્યો, એટલે એ જે પાછી આવેલી જે ગાય હતી ને એ રાજાને ખબર હતી ને એ એના દાન ભેગી ગાયને પણ આપી દીધી. એટલે અહીંયા થાય છે એવું દીદી, જ્યારે તે ગાયને બ્રાહ્મણ લઈને જતો હતો ત્યારે ગાયના મૂળ માલિકે કહ્યું કે ભાઈ આની અંદર જે આ ગાય છે એ તો મારી છે, ત્યાં આ ગાય તો મારી છૂટી પડીને અહીંયા પાસે આવી ગઈ હતી, તું પાછી લઈને ક્યાં ચાલ્યો, આ ગાય તો મારી છે. એટલે કે બ્રાહ્મણ લઈ જતા હતા ત્યારે તે ગાયના મૂળ માલિકે કહ્યું, આ ગાય તો મારી છે. દાન લઈ જનાર બ્રાહ્મણે કહ્યું, ના, આ તો હમણાં જ રાજાએ મને દાનમાં આપેલી ગાયો છે. આ 50 ગાયો જે છે ને એ તો હમણાં જ હું રાજા પાસે ગયો તો રાજાએ મને દાન કર્યું છે, એ જ આ મારી 50 ગાયો છે. એમ કે આ તો મારી જ ગાયો છે, કેમ કે રાજા નૃગે મને આ ગાયો દાનમાં આપી છે. બંને બ્રાહ્મણો પરસ્પર લડવા લાગ્યા. બે બ્રાહ્મણો બોલ્યો કે ભાઈ એકવાર રાજાએ મને આ ગાયનું દાન આપી દીધું હતું, પણ યોગાનું યોગ એ ગાય પાછી કદાચ ગૌશાળામાં જતી રહે અને તને પાછી મળી હોય, પણ મૂળ માલિક તો હું જ છું. પેલા પ્રથમ તો રાજાએ આમ કરી અને બંને બ્રાહ્મણો ઝઘડવા ખૂબ ઝઘડ્યા, એમ ભાગવતકાર કહે છે. ઓલો કે મારી છે, ઓલો કે મને હમણાં જ દાનમાં આપી છે, ઓલો કે 2 દિવસ પહેલા જ મને ગાય આપી હતી પણ યોગાનું યોગ પાછી જતી રહી છે. આવો અનેક પ્રકારની જીભા જોડી સાથે બંને બ્રાહ્મણો ઝઘડો કરવા લાગ્યા. બંને બ્રાહ્મણો પરસ્પર લડતા લડતા પોતાની વાત સાચી ઠેરવવા માટે મારી પાસે આવ્યા. એમ મૃગ રાજા અત્યારે ભગવાન કૃષ્ણને પોતાનું વૃત્તાંત કહે છે કે આવી રીતની મને ખબર હતી નહીં અને આવી રીતની ઘટના ઘટી. બંને બ્રાહ્મણો ઝઘડ્યા, બરોબર, અને ઝઘડતા ઝઘડતા અહીંયા મૃગ રાજા ભગવાન કૃષ્ણને કહે છે કે બંને મારી પાસે આવ્યા. એક બ્રાહ્મણે કહ્યું કે આ ગાય હમણાં તમે મને આપી હતી, તેથી હું આ દાનમાં લઈને જ આવું છું. હમણાં જે ચાલુમાં જે ગાય આપી ને એ બ્રાહ્મણ બોલ્યો. અને બીજાએ કહ્યું, જો એવી વાત હોય, એવી વાત છે તો તમે મારી ગાય ચોરી જ ગયા છે, તમે મારી ગાયની ચોરી કરી છે. એમ કે હે ભગવાન, એટલે કે ભગવાન, તે બંને બ્રાહ્મણોની વાત સાંભળીને મારું ચિત્ત ભ્રમિત થઈ ગયું. હવે શું કરવાનું? એકવાર દીધેલી દાનમાં દીધેલી ગાય બીજી વાર દાનમાં કરવીને એ મોટું પાપ છે. એ વખતે સમજતા હતા રાજાએ કે એકવાર મેં કોઈને દાનમાં આપી દીધી અને એ પાછી કોઈ જો પોતાની ઘેરે આવી જાય અને એ જ પાછી કોઈ બીજા બ્રાહ્મણને દાનમાં આપે ને તો એ મોટું પાપ છે. આવી રીતનું અહીંયા નૃગ રાજા સમજતા હતા. વાત સાંભળીને અહીં ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારું ચિત્ત ભ્રમિત થઈ ગયું. મેં ધર્મ સંકટમાં પડીને તે બંનેને ખૂબ વિનંતીપૂર્વક કરીને બંને બ્રાહ્મણોને પ્રાર્થના કરી કે ભાઈ તમે એક ગાય માટે ઝઘડો નહીં, હું તમને 10,000 બીજી ગાયો આપું તો તમે આ ગાય માટે શા માટે આગ્રહ રાખો છો? આ જૂનો જે બ્રાહ્મણ હતો ને એ તો આગ્રહ પકડીને જ બેઠો હતો કે તમે મને ઘણા સમય પહેલા ગાય દાનમાં આપી હતી, એ તમારી ગૌશાળામાં આવી ગઈ અને આ બીજો બ્રાહ્મણ આજે તમે દાન આપ્યું છે એ લઈને જાય, એ જ ગાય મારે જોઈ, મારે બીજી કાંઈ જોતી નથી. નૃગ રાજા કે ભગવાનને કહે છે કે મેં એ બ્રાહ્મણને સમજાવવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો કે હું તને આટલી ગાયો આપું. ત્યારે એ બ્રાહ્મણ કહેવા લાગ્યો, આટલી ગાયો ઉપરાંત બીજી 5,000 આપો ને તોય મારે ભાઈ તારી ગાય મારે જોતી, મારે તો આ જ ગાય જોઈ. શું કે આમ રાજાને પણ બ્રાહ્મણે સંભળાવી દીધું. એટલે કે વિનમ્રતાથી પ્રાર્થના કરીને કહ્યું કે હું આના બદલામાં 1 લાખ શ્રેષ્ઠ ગાયો આપીશ, તમે લોકો મને આ ગાય પાછી આપી દો. શું છે ઓલાને કીધું જે તાજું જે દાન કરેલું હતું ને કીધું ભાઈ તું હજી વધારે ગાય લઈ જા, પણ આ મેં તને બીજી વાર દાનમાં આપી છે એ ગાય તું મને પાછી આપી દે. હું આપ લોકોનો સેવક છું, મારાથી અજાણતા જ અપરાધ થઈ ગયો છે. મૃગ રાજા શું કે હું તો તમારો સેવક છું પણ અજાણતા અપરાધ થઈ ગયો છે. ઘણા સમય પહેલા આ બ્રાહ્મણને આપી હતી, એમાંથી ઓળી એક ગાય આવી ગઈ અને એ ફરીથી દાન દેવાઈ ગયું, એટલે આ અપરાધ તો થયો જ છે, પણ હું તમારો સેવક છું, મારા ઉપર તમે કૃપા કરો. આમ બે આ જોડીને બે બ્રાહ્મણોને કહેવું, બેમાંથી એક તો માનો, બરોબર ને, પણ બેમાંથી બ્રાહ્મણ કોઈ દી માનવા તૈયાર નથી. આ અપરાધ થઈ ગયો હતો, મારા ઉપર તમે કૃપા કરો અને મને આ મોટા કષ્ટમાંથી અને ઘોર નરકમાં પડતો અટકાવો. તમારા હાથમાં જ આ વાત છે, તમે મને બચાવી શકો, નરકમાં જતો બચાવી શકો ને એ તમે બેમાંથી એક બ્રાહ્મણ કરી શકો. એમ
ઘણા સમય પહેલા દાન કર્યું છે એ કે આપ્યું હોય તો આ જ ગાય, બરોબર ને? મારે તું 10,000 આપ કે લાખ આપી એ ગાયું મારે જોતવી નથી. એમ ખીજાઈને મોઢું ચડાવી અને એ બ્રાહ્મણ ચાલ્યો ગયો. તમે આ ગાયના બદલામાં 1 લાખ ઉપરાંત 10,000 વધારાની ગાયો આપો તો પણ હું લેવા તૈયાર નથી. આ પ્રમાણે કહીને બીજો બ્રાહ્મણ પણ ચાલ્યો ગયો. દેવાધિદેવ હે જગદીશ્વર શ્રી કૃષ્ણ અત્યારે પોતાનું વર્ણન કરે છે નૃગ કે હે દેવાધિદેવ હે જગદીશ્વર શ્રી કૃષ્ણ, ત્યાર પછી મારું આયુષ્ય પૂરું થયું. મારો સમય આવે એને બધાને જવાનું છે એટલે મારો સમય વૃદ્ધાવસ્થા આવી ગઈ, 100 વર્ષ થઈ ગયા અને હવે જવાનો સમય છે. યમરાજના દૂતો મને લેવા માટે આવ્યા, એમ મૃગ અત્યારે કહે છે. એટલે કે મારો જવાનો સમય પૂરો થયો, મારી આયુષ્ય પૂરી થતાં જ યમરાજના દૂત આવ્યા અને મને યમપુરીમાં લઈ ગયા. ત્યાં યમરાજાએ મને પૂછ્યું કે હે રાજન, તમે પહેલા તમારા પાપનું ફળ ભોગવવા માંગો છો કે પુણ્યનું? બે છે, તમારી પાસે બે છે. તમારી પાસે પાપનું પણ અને પુણ્યનું બે પોટલા મારી પાસે મારા રજિસ્ટરમાં લખેલા છે. એટલે યમરાજાએ આટલું મોટું દાન કર્યું હતું એટલે સામેથી પૂછી લીધું કે બે તમારે ભોગવવાના છે, પણ પેલું તમારે પાપ ભોગવવાનું છે કે પુણ્ય? આવો પ્રશ્ન મને યમરાજાએ આવી રીતના યમપુરીમાં ગયા પછી મને આવી રીતનો પૂછ્યો. મૃગ રાજા ભગવાન કૃષ્ણને આ વીતી ગયેલી જે કથા છે ને એ એને સમજાવે છે. તમે ભોગવાઈશું છો પુણ્ય, તમારા દાન અને ધર્મના ફળ સ્વરૂપ તમને એવો દિવ્ય લોક પ્રાપ્ત થશે જેની કોઈ સીમા નથી. તમે દાન એટલું બધું કર્યું છે ને એટલો દિવ્ય લોક તમને પ્રાપ્ત થશે, પણ એની સામે એક પાપ પણ તમારાથી થઈ ગયેલું છે. એ તમારે પેલું ભોગવવું છે કે દિવ્ય આવી રીતનું સ્વર્ગની અંદર જઈને સુખ પેલા ભોગવા છે? આવું મને યમરાજાએ પૂછ્યું. આવું અમને પૂછ્યું. લોક પ્રાપ્ત છે તેની કોઈ સીમા નથી. હે ભગવાન, ત્યારે મેં યમરાજાને કહ્યું કે દેવ, પહેલા હું મારા પાપનું ફળ ભોગવા ઈચ્છું છું. હું મારું નાનું એવું જે કાંઈ ભૂલથી પાપ થઈ ગયું, પાપ કયું હતું? આ ગાય વાળું એક પાપ હતું. ભલે બીજી વાર દાનમાં આપીને એટલે એ કાળની અંદર એને પાપની અંદર ગણતરી થતી હતી. એમ યમરાજે કહ્યું, દેવ, પહેલા હું મારા પાપનું ફળ ભોગવવા ઈચ્છું છું. અને તે ક્ષણે યમરાજે કહ્યું કે જાઓ, તમે અધમમાં અધમ યોનિમાં જઈને પૃથ્વી ઉપર પડો, આ તમારા પાપનું પરિણામ. તેમના આ પ્રમાણે કહેતા જ ત્યાંથી પતન પામતા મેં પોતાને કાંચીડો બનીને હું આ કૂવામાં આવીને પડ્યો હતો અને મારું પાપ ભોગવી રહ્યો હતો. એમ અત્યારે કહે છે. હે પ્રભુ, હું બ્રાહ્મણોનો સેવક, ઉદાર, દાની અને આપનો ભક્ત છું. મને એ વાતની ઉત્કટ અભિલાષા હતી કે કોઈ રીતે આપના દર્શન થઈ જાય. આ પ્રમાણે આપની કૃપાથી મારા પૂર્વજન્મની સ્મૃતિ નષ્ટ જે થઈ ગઈ હતી તે સ્મૃતિ તમારા દર્શનથી, તમારા સ્પર્શથી મને પાછી આ સ્મૃતિ આવી ગઈ. એમ મૃગ રાજા અત્યારે પોતે વીતી ગયેલી જે ઘટના છે ને એ ભગવાન કૃષ્ણને સમજાવી. ભગવાન આપ પરમાત્મા છો. મોટા મોટા શુદ્ધ હૃદયના યોગેશ્વરો ઉપનિષદોની દ્રષ્ટિથી, અભેદ દ્રષ્ટિથી પોતાના હૃદયમાં આપનું ધ્યાન કરતા રહે છે. ઇન્દ્રિયાતીત પરમાત્મા સાક્ષાત આપ મારા નેત્રો સમક્ષ કઈ રીતે આવી ગયા? મને તો ખબર ન પડી કે સાક્ષાત તમે મારા નેત્રની સામે કેમ આવી ગયા. તે કેમ આવી ગયા? કેમ કે હું તો એક પ્રકારના એક અધમ યોનિની અંદર, કૂવાની અંદર હું મારું પાપ ભોગવી રહ્યો હતો, પણ તમારો સ્પર્શ થયો, તમે મારી આંખની સામે આવી ગયા. કેમ કે હું તો અનેક પ્રકારના એટલે કે વ્યસનો, દુઃખદ કર્મોમાં ફસાઈને આંધળો થઈ રહ્યો હતો. આપના દર્શન તો ત્યારે થાય છે જ્યારે સંસાર ચક્રમાંથી છૂટવાનો સમય આવે છે. દેવતાઓના પણ આરાધ્ય દેવ પુરુષોત્તમ હે ગોવિંદ, આપ જ વ્યક્ત અને અવ્યક્ત જગત અને જીવના સ્વામી છો. હે અવિનાશી ભગવાન શ્રી કૃષ્ણ અચ્યુત, આપ પવિત્ર કીર્તિ છે. અંતર્યામી નારાયણ, આપ જ સમસ્ત ઋતુઓ અને ઇન્દ્રિયોના સ્વામી છો. હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, હું હવે દેવલોકમાં પણ મારું ચિત્ત હંમેશા તમારા ચરણ કમળમાં જ રહે એવું વરદાન જો તમારે આપવાનું હોય તો તમે મને આપો. હું હવે દેવલોકમાં જઈ રહ્યો છું. આપ સમસ્ત કાર્ય કારણ રૂપે વિદ્યમાન છો. આપ સમસ્ત યોગોના સ્વામી યોગેશ્વર છો.
હું આપને વારંવાર નમસ્કાર કરી અને અત્યારે દેવલોકની અંદર જાઉં છું. રાજા નૃગે આ પ્રમાણે કહીને ભગવાનની પ્રદક્ષિણા કરી અને પોતાના મુકુટથી તેમના ચરણોને સ્પર્શ કરીને પ્રણામ કર્યા. પછી તેમની આજ્ઞા લઈને બધાની સામે તેઓ શ્રેષ્ઠ વિમાનમાં સોનાથી મઢેલા હીરાથી જડિત થયેલા વિમાનની અંદર આકાશ માર્ગે દેવલોકની અંદર ચાલ્યા ગયા. આ જે કથા ભાગવતકારે વેદવ્યાસની નૃગ રાજાની જે લખી છે ને, કે આપણે બધાને સમજાવવા માટે લખી છે કે પાપ કરો કે પુણ્ય કરો બંને ભોગવવાના, તો એમાં કઈ બાદબાકી થતી નથી. મિત્રા નૃગ રાજાએ કીધું ને કે આકાશમાં જેટલા તારાઓ છે એટલા, પછી પૃથ્વી ઉપર જેટલા રજકણો છે એટલી રજકણો, બરોબર ને, અને આકાશમાંથી વરસતા રહેલા વરસાદમાં જેટલા બિંદુઓ છે જે ગણી ન શકાય ને એટલું મેં દાન કર્યું છે, એટલું મેં પુણ્ય કર્યું છે. જરૂરિયાતમંદોને આટલું મોટું મેં આપ્યું છે. ઋષિઓના આશ્રમની અંદર વિદ્યાદાન કરતા રહેલા ઋષિઓને પણ આપ્યું છે. સાત્વિક સજ્જન અને બ્રાહ્મણોને અસંખ્ય આવી રીતનો દાનનો મેં ધોધ વરસાવ્યો છે. કે માણસે પાપ અને પુણ્ય કરે તો બંને જ ભોગવવાનું, બરોબર ને. પછી આપણે બે હાથ જોડી ભગવાન કે હવે અમારી ભૂલ થઈ, ભગવાન કે કાંઈ વાંધો નહીં, ભોગવવા માટે તમારે તૈયાર રહેવાનું છે. આ બધી વાતો નૃગ રાજાના ચરિત્ર ઉપરથી આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ નૃગ રાજાએ પોતાની ભગવાનને પૂછ્યું કે તમને વાંધો ન હોય તો કાશીડામાંથી તમે આવું સુંદર મજાનું રૂપ ધારણ કર્યું છે, તો તમારો આગળનો વૃત્તાંત, આગળનું જીવન અથવા પૂર્વજન્મ તમારો કેવો હતો એ તમે મને સમજાવો. તો નૃગ રાજાએ આ એનો આખો વૃત્તાંત સમજાવી દીધો. આપણે પણ ધ્યાન રાખવાનું, ઓછામાં ઓછા પાપ થાય અને વધારામાં વધારે સારું પુણ્યનું કામ થાય એવો આ વાર્તા ઉપરથી માણસે નક્કી કરી લેવું જોઈએ. આપણે કેવું આખી આજે આપણે ગણીએ તો જેજી હતા હતા જ ને, પણ આમાં કે બે વી ગયા. તમે ગમે એટલી ગાયો આપો પણ મારી છે ઈ જ આપો, ઈ જ જોઈએ. બ્રાહ્મણ બાપા તેજી બ્રાહ્મણ આવા વિશ્વામિત્ર અને વશિષ્ઠ 13 શ્લોક ઘેરે ભાગવત હોય ને તો ભાગવત 10મો સ્કંદ અને 64મું અધ્યાય વાંચી લેજો. એમાં 13 શ્લોકની અંદર બ્રાહ્મણનું મહાત્મા સમજાવ્યું છે. બ્રાહ્મણ બહુ વાલા ભગવાન લખે, રાજા નૃગના ગયા પછી બ્રાહ્મણોને માન આપનારા ધર્માત્મા દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિયોને ઉપદેશ આપવા માટે ત્યાં ઉપસ્થિત રહેલા પોતાના પુત્રાદિ બધા હતા ને, બાપા કાંઈ કૂવામાં પડી ગયો છે, કાંસીડો કાઢવા માટે મહેનત કરીને તમે આવો એમ, અને પાછા જે પૌત્રો હતા એ પૌત્રો, એનો પરિવાર અને સાથે ઘણા બધા ક્ષત્રિયો ત્યાં આવ્યા હતા. આ બધો વૃત્તાંત એને સાંભળ્યો. નૃગ રાજા આકાશ માર્ગે દેવતાઓના લોકમાં જતા રહ્યા અને પછી ભગવાન એને આ બધા પરિવારને બધાને બેસાડે છે જંગલની અંદર, ક્યાં વનની અંદર બેસાડીને ઉપદેશ આપે છે. પુત્રાદી પરિવારને કહેવા લાગે, ધ્યાન રાખજો. બ્રાહ્મણનું ક્યારેય ભૂલથી પણ અપમાન થાય, કારણ કે મારા ગયા પછી દ્વારકામાં કદાચ તમારો નંબર આવી પ્રમુખ થવાનો લાગે એટલે પૌત્રોને સમજાવે. કૃષ્ણ પરિજનમ પ્રાહ ભગવાન દેવકી સુત બ્રાહ્મણ્ય દેવો ધર્માત્મા રાજન્યાનુશિષતિ દુર્જરમ બત બ્રહ્મત્વં ભોક્તમગ્નેતનાગપી તેજીયસોપી કિમોત રાજ્ઞામીશ્વરમાનિજમ. ભગવાને પોતાના પુત્રાદિ ક્ષત્રિયો અને પરિવારને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. શું કહે છે? જે લોકો અગ્નિ જેવા તેજસ્વી છે તે પણ બ્રાહ્મણનું થોડુંક ધન હડપ કરીને પચાવી શકતા નથી. પછી જે અભિમાનથી વ્યર્થ પોતાને સમર્થ માનતા હોય તેવા રાજાઓને તો ક્યાંથી પચે? અને નૃગ રાજાને પચ્યું નહીં. એમાં ભગવાનને કહેવાનું છે આવી રીતનું ઘણું બધું પુણ્ય કર્યું હોય, ઘણા બધા સાત્વિક કાર્ય કર્યા હોય, પણ નાનકડું એવું આવી રીતનું જો ભૂલ થઈને પાપ થઈ જાય તો એ પણ ભોગવવું પડે છે. એમ ભગવાન કૃષ્ણ અત્યારે અહીંયા બ્રાહ્મણનું મહત્વ સમજાવતા બીજા વિભાગમાં આમ કહે, હું હળાળ ઝેર
ઝેરને ઝેર નથી માનતો, કેમ કે તેનો ઉપાય થઈ શકે છે. ખરેખર તો બ્રાહ્મણનું ધન એ જ પરમ વિષ છે. તેને પચાવવા માટે પૃથ્વી પર કોઈ ઔષધ, કોઈ ઉપાય જ નથી. હળહળ વિષ માત્ર ખાનારના જ પ્રાણ હરે છે, અને અગ્નિ પણ જલ દ્વારા શાંત થઈએ છે. પરંતુ બ્રાહ્મણના ધનથી અરણીમાંથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે સંપૂર્ણ કુળનો નાશ કરી નાખે. ત્યાં ભગવાને બહુ સ્પષ્ટ રીતે એના પુત્રોને સમજાવી દીધું કે જો તમે બ્રાહ્મણનું ગમે ત્યારે ક્યારે જો અપમાન ભૂલેથી જો કર્યું ને તો આખા કુળનો અહીંયા આટલું મારી કહે છે કે આખા કુળને ખલાસ કરી નાખે છે. તેથી બ્રાહ્મણનું ક્યારે કોઈ દિવસ અપમાન કરવું નહીં. એમ બ્રાહ્મણ જો આડોહળું કરીને ધન કમાવા લાગ્યો તો સમાજની સ્થિતિ કેવી રીતે થાય છે એનું વર્ણન કરે છે કે સંસ્કૃતિનું સંરક્ષણ કરનાર બ્રાહ્મણ વર્ગનો જ્યારે હાસ થાય ત્યારે ત્યાગનું સ્થાન ભોગ લે છે. કેવું? ત્યાગનું સ્થાન ભોગ લે છે. કર્તવ્યનું સ્થાન હક. શું છે હક? આજે ઘણા દીકરા હકની ભાષા બોલે ને કે બાપા નાના તમારી સંપત્તિ છે ને એમાં અમારો હક છે, પણ ફરજની કોઈ વાત કરતું. ફરજ દીકરાની ભૂલાઈ જાય છે, પણ હકની ભાષા આજે પ્રત્યેક દીકરો હકની ભાષા બોલે કે તમે જ્યાં જ્યાં ધન જેટલી જમીન અથવા જેટલું ઘરેણું કે જે રાખ્યું હોય ને એમાં અમારો હક છે. 4 ભાઈઓ હોય તો 4 ભાઈઓ કે અમારો આની અંદર હકની ભાષા આજે બધા બોલતા રહેલા છે. પણ 4 માંથી એકેય એમ કહે છે કે ના ના અમારી ફરજ છે, વૃદ્ધાવસ્થા થઈ છે, હાલી શકતા નથી, ચાલી શકતા નથી, પછી વારે ચડાવે 3 મહિનાને, બરોબર ને, કે 3 મહિના અહીંયા રહેવાનું. હવે એ હકમાં આવે કે ફરજમાં આવે? ફરજમાં આવે ને, પણ ફરજ કોઈ બજાવતું નથી. હકની ભાષા બોલે બાપાની સંપત્તિ મને મળવી જોઈએ, ન મળે તો દીકરો. 64મા અધ્યાયની અંદર ભાગવતકાર વેદવ્યાસે 31 થી 43 શ્લોક એટલે 13 શ્લોકની અંદર ભગવાન કૃષ્ણએ ક્ષત્રિયો, પોતાના પૌત્રો અને કુટુંબીજનો, પરિવાર અહીં શબ્દ લખ્યો છે, પરિવારજનો જે જંગલની અંદર જે બધા ભેગા થયા હતા એને 13 શ્લોકની અંદર દ્વારકા જતા જતા પહેલાં બેસાડીને ઉપદેશ આપે છે કે બ્રાહ્મણોને ક્યારેય કોઈ દિવસ ગમે તેવી તમને અગવડ આપે, ગમે તેવું તમારા વિશે બોલે તો પણ બ્રાહ્મણનો ક્યારેય તમારે વિરોધ કરવાનો નથી. આમ 13 શ્લોકની અંદર બ્રાહ્મણનું મહત્વ ભગવાન પોતે સમજાવે છે, બરાબર ને. તો એ બ્રાહ્મણ એટલે કોણ એ આપણે સમજી લેવું જોઈએ. કીધું ને કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4 પ્રકારના જે વર્ણો હતા એમાં બ્રાહ્મણ પ્રથમ આવે. એમ તો બ્રાહ્મણનું મહત્વ ભગવાને પોતે જ પોતાના મુખથી 13 શ્લોકની અંદર ગાયું છે. પોતાના પૌત્રને ઉપદેશ આપતા, ક્ષત્રિયો ત્યાં મળ્યા છે એને ઉપદેશ આપતા, આવી રીતના જે પરિવાર છે એને ઉપદેશ આપતા ભગવાને આ વાત સમજાવી છે. તેનો આપણે વિચાર કરીએ છીએ કે સંસ્કૃતિનું સંરક્ષણ કરનાર બ્રાહ્મણ વર્ગનો જ્યારે હાસ થાય છે ત્યારે ત્યાગનું સ્થાન ભોગ, કર્તવ્યનું સ્થાન હક અને પ્રેમનું સ્થાન ઈર્ષા દ્વેષ લેશે. પરિણામે સમાજનું નૈતિક અને સાંસ્કૃતિક અધપતન થાય છે. બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિત સ્યાત વૈદિકો ધર્મ. આવું સરસ મજાનું ભાગવતની અંદર પણ વેદવ્યાસે શ્લોકની અંદર લખાણ કર્યું છે. સમાજનું જે ધર્મનું એટલે કે સમાજનું ને ધર્મનું રક્ષણ કરવું હોય તો બ્રાહ્મણ્યત્વનું રક્ષણ કરવું જોઈએ. સમાજ જ્ઞાનથી જીવંત રહે છે અને આવું જ્ઞાન સમાજ બ્રાહ્મણ પાસેથી મેળવે છે. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ તેમના પૌત્રો, પરિવારો અને ક્ષત્રિયોને 13 શ્લોકની અંદર અહીંયા 31 થી 43 એટલે 13 શ્લોકની અંદર ભગવાન અહીંયા બ્રાહ્મણનું મહત્વ સમજાવે છે. ભારતીય સંસ્કૃતિએ સમાજ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે એક આખો વર્ગ ઊભો કર્યો હતો અને તે હજારો વર્ષ સુધી ટકાયો પણ હતો. તે વર્ગ એટલે બ્રાહ્મણ વર્ગ. આ બ્રાહ્મણ વર્ગનું મહત્વ ભાગવતના 10મા સ્કંદના 64મા અધ્યાયમાં શ્લોક 31 થી 43 એટલે 13 શ્લોકની અંદર અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વમુખેથી પોતાના પરિવાર અને ક્ષત્રિયોને જંગલની અંદર, વનની અંદર બેસાડીને આ સમજાવ્યું છે. બ્રાહ્મણ વર્ગનું જીવન તપસ્યાયુક્ત, જ્ઞાનમય, ત્યાગમય રહેતું હતું. તેમનું જીવન સમાજના કલ્યાણ માટે જ હતું. તેથી બ્રાહ્મણનું કોઈ દી અપમાન
ક્યારેય તમારે કરવું ને વારંવાર ભગવાન અત્યારે અહીંયા પોતાના પૌત્રોને સમજાવે છે. માનવ જીવન દેવત્વ અને પશુત્વથી ભરેલું છે. મન સામર્થ્ય પર અટલ વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને માનવ જીવનમાંથી પશુતાને કાઢી અને દેવત્વ નિર્માણ કરનાર જે બ્રાહ્મણ વર્ગ છે એનો ક્યારેય તમારે હાસ કરવો નહીં, એનું ક્યારેય અપમાન કરવું નહીં. બરોબર. સમાજની અંદર દેવત્વ અને પશુત્વ બે પ્રકારના પ્રજા રહેતી હોય છે. તો જે પશુત્વ હોય છે એને બહાર કાઢી અને દેવત્વ નિર્માણ કરવા માટે પોતાના ઘરનો ઉમરો ઓળંગી અને રાત દિવસ આવી રીતના પશુતા બહાર કાઢીને દેવત્વ નિર્માણ કરવા માટે જે બ્રાહ્મણ પોતાની ચાકરી ટક ટક કરતો ગામડે ગામડે ઝૂંપડે ઝૂંપડે જાય છે એવાનું તમારે ક્યારેય અપમાન કરવાનું નહીં. બ્રાહ્મણનું મહત્વ 13 શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું છે. બ્રાહ્મણ સમાજને ઉદાત્ત નિર્મળ જીવન જીવવાનું શીખવાડતો. ઉદાત્ત અને નિર્મળ જીવન સમજાવતા. આવા બ્રાહ્મણ ઉપર જ સમાજની ઉન્નતિનો પાયો રચાયેલો રહેતો હતો. સમાજમાં કર્તવ્ય નિષ્ઠા જગાડવાની મહાન જવાબદારી બ્રાહ્મણને શિરે હતી. સમાજની અંદર પ્રત્યેક માણસ કામ કર્યા વગરનો રહેવો જોઈએ નહીં. સમાજની અંદર જે માણસ જન્મો છે એને જે પોતાનો રોલ આવે એ રોલ તો કામ કરવાનો એને ભજવવો જ. આવી કર્તવ્ય નિષ્ઠા ગામડે ગામડે જગાડી અને તમારે શું કહે છે કે મફતનું કોઈના પરસેવાનું મારે ખાવું નથી. તમારે પોતે પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો. આમ કરી અને માણસની અંદર રહેલી જે શક્તિ હતી એ કર્તવ્ય રૂપે સમજાવવાનો બ્રાહ્મણ ઘરે ઘરે જઈને પ્રયત્ન કરતો હતો. આવા બ્રાહ્મણ ઉપર સમાજની ઉન્નતિનો આધાર છે. આજે આવી બ્રાહ્મણ સંસ્થાને પણ પુનર્જીત કરવાની જરૂર છે. બ્રાહ્મણ કોણ? જે બ્રહ્મરૂપ હોય તે બ્રાહ્મણ. અહીં બ્રાહ્મણનું સુંદર મજાનું વર્ણન કરતા કહે છે કે બ્રાહ્મણ એટલે કોણ ભાઈ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ આપણા શાસ્ત્રકારોએ આપણે સમજાવ્યા છે. તો બ્રાહ્મણ એટલે કોણ? તો કે બ્રહ્મનું કાર્ય કરે તે બ્રાહ્મણ, બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. બ્રહ્મનું કાર્ય, બ્રહ્મ એટલે ભગવાન, ભગવાનનું જે કાર્ય કરે તે બ્રાહ્મણ, ભગવાનને એટલે કે બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ, બ્રહ્મનો હોય તે બ્રાહ્મણ અને બ્રહ્મનું કામ કરે તે બ્રાહ્મણ અને બ્રહ્મ માટે પોતાનું સંપત્તિ છે, શરીર છે, ઇન્દ્રિયો છે એ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સમાજની ઉન્નતિ માટે મળેલું ધન, મળેલી વિદ્યા, મળેલું જ્ઞાન સમાજમાં પીરસી અને ઉન્નત સમાજ બનાવવાનો જે પ્રયત્ન કરે એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે વિચાર, તે સમાજમાં લઈ જનાર બ્રાહ્મણ છે. બ્રાહ્મણને પોતાની ઉજ્જવળ પરંપરાને માટે ગૌરવ હોવું જોઈએ. સમાજ જેમ સ્વાગત કરે છે એમ બ્રાહ્મણને પણ પોતાનું ગૌરવ હોવું જોઈએ. તેની પરંપરાને ગૌરવને શોભે તેવું ઉત્કૃષ્ટ એનું જીવન હોવું જોઈએ. પ્રાચીન કાળમાં તેજસ્વી બ્રાહ્મણોએ જે આપણા સાંસ્કૃતિક વૃક્ષને પોતાના લોહીથી સિંચ્યું હતું. સંસ્કૃતિનું ગૌરવ વધારવું એ દરેક બ્રાહ્મણની પવિત્ર ફરજ એ કાળમાં હતી. તેથી અહીંયા નૃગ ગયા પછી પોતાના બાળકો, પૌત્ર અને અહીંયા આવી રીતના પરિવાર સાથે ક્ષત્રિયો જે બેઠા છે એને ભગવાન અંદર સમજાવી રહ્યા છે. બ્રાહ્મણ સંસ્કૃતિનો પ્રેરક છે, નૈતિક મૂલ્યનો પ્રચારક છે, સમાજનો 400 માર્ગદર્શન હોવાના કારણે તમારે કોઈ દિવસ બ્રાહ્મણનું ભૂલે ચૂકે પણ દ્વારકાની અંદર કોઈ બ્રાહ્મણ આવે તો ભૂલે ચૂકે પણ એનું તમારે ક્યારેય અપમાન કરવું. ભગવાન પોતાના પૌત્રને આ શિખામણ આપે છે. ભગવાનને ખબર છે કે ઘણા સમય પછી આ ઘટના ઘટવાની છે, બરોબર ને? એટલે અગાઉથી પૌત્રને આ બધી શિખામણો અત્યારે જંગલમાં બેસીને 13 શ્લોકમાં આપે છે. એટલે કે બ્રાહ્મણ એ સરસ્વતીનો ઉપાસક છે, જ્ઞાનનો આસક અને સદવિદ્યાનો ચાહક હોવો જોઈએ. તેમણે શાસ્ત્રનું ઊંડું અધ્યયન કરેલું હોવું જોઈએ. આને બ્રાહ્મણ કહેવાય છે. આવા બ્રાહ્મણનું કદી ક્યારે કોઈ પણ સંજોગોમાં અપમાન કરવાનું નહીં. સાથે સાથે બ્રાહ્મણનું હૃદય પ્રભુ પ્રેમ અને સમાજ પ્રેમથી ભરેલું હોવું જોઈએ. કેવળ જ્ઞાન પૂરતું નથી, હૃદયમાં ભાવ પણ હોવો. ખાલી જ્ઞાન નહીં, પણ હું જેની પાસે જાઉં છું, જેને મળું છું એના પ્રત્યે પણ મારો ભાવ હોવો જોઈએ. એટલે ભાવથી ભીંજાયેલો જે હોય એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. ભાવ વગર જ્ઞાની બ્રાહ્મણ કાર્યપ્રવણ ન થાય. બ્રહ્મન સપૂજ્યતે દ્વિજ, દ્વિજ એટલે બ્રાહ્મણ. જે સમાજની અંદર ભ્રમણ કરે છે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર,
નિષ્કામ કર્મયોગ કરી અને ભગવાનથી છૂટો પડેલો જે જીવ છે, જે જીવની અંદર ઘણી બધી આવી રીતની વાતો છે બહાર કાઢી અને સદવૃત્તિ નિર્માણ કરવાનું જે કામ કરે છે એનું ક્યારેય તમારે અપમાન કરવાનું નથી. સમાજના માનવોને જ્ઞાન અને હૂંફ આપે તે બ્રાહ્મણ, થાકેલાને ઊભો કરે, ભાંગી પડેલા મનને સ્ફૂર્તિ આપી ચેતનવંતુ બનાવવાનો જે પ્રયત્ન કરે છે તેને બ્રાહ્મણ કહેવામાં. જગતની અંદર અચેત વસ્તુ છે એને ચેતન બનાવવાનું કામ કરે. કોઈના ઘરે જાય, કોઈ દુઃખી હોય, કોઈ શારીરિક તકલીફ હોય, આર્થિક હોય, તો એને આશ્વાસન આપી અને ચેતનવંત કરવાનું કામ બ્રાહ્મણ કરે છે. માનવ જીવન જીવવાની ઋષિ પ્રણીત દ્રષ્ટિ આપે, સંસ્કૃતિ પ્રેમ અને પ્રભુ પ્રેમ નિર્માણ કરે તે બ્રાહ્મણ. સમાજમાં કૃતજ્ઞતા નિર્માણ કરે, માનવ જીવન ગૌરવપૂર્ણ બનાવી જીવને તેજસ્વી બનાવે તે બ્રાહ્મણ. જીવ કદાચ આવી રીતનો થઈ ગયો હોય તો એને તેજસ્વી બનાવવાનું કામ કરે. મહાપુરુષો સંતો ઋષિઓના ચરિત્રો દ્વારા ઉન્નત જીવન બનાવવાની જે પ્રેરણા આપે છે તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે. ઋષિઓ છે, સંતો છે, મહાપુરુષો આ જગતમાં થઈ ગયા છે, એના ચરિત્રો સમાજના અંતિમ માણસ સુધી લઈ જાય. સંતોના ચરિત્રો છે, મહાપુરુષના ચરિત્રો છે, આવા સુંદર ચરિત્રો સમાજની અંદર મૂકી અને એવા બનવાનો લોકોને પ્રેરણા આપે છે તે બ્રાહ્મણ છે. ગામે ગામડાઓમાં મંદિરો છે, તેમને સાંસ્કૃતિક કેન્દ્રનું રૂપ આપે, મંદિરમાં સવાર સાંજ સમૂહ પ્રાર્થના કરાવે અને યુવાનોને સૂર્ય નમસ્કાર કરી અને શક્તિ બળનો પ્રયોગ કરાવે, એનું નામ બ્રાહ્મણ એમ છે. નિયમિત સ્વાધ્યાય કરાવે, આવું સાંસ્કૃતિક કામ નિસ્વાર્થ ભાવે કરનાર બ્રાહ્મણ. સમાજને અલૌકિક વિભૂતિ પાસે એમાં સી નવાય. જે બ્રાહ્મણ વર્ગ પોતાની બુદ્ધિમત્તા, પોતાનું કર્તૃત્વ, ભૌતિક સંપત્તિ અને સાધનો ભેગા કરવા માટે ન વાપરતા સંસ્કૃતિનું સંરક્ષણ અને સમાજનો ઉત્કર્ષ થાય એના જ માટે બુદ્ધિશક્તિ, વિત્તશક્તિ અને શરીરશક્તિ, આ ત્રણ શક્તિનો પ્રવાહ સમાજનો ઉત્કર્ષ કેમ થાય, સમાજમાંથી પશુત્વ બહાર કાઢીને દેવત્વ નિર્માણ કેમ થાય, એના માટે રાત દિવસ પોતાની ચાકડી ખટ કરતી ઝૂંપડે ગામડે જઈ અને લોકો પાસે બેસી અને પ્રેમથી બધી વાતો સમજાવે, એનું નામ જૂના કાળમાં બ્રાહ્મણ કહેવામાં આવતો હતો. જે બ્રાહ્મણ વર્ગ પોતાની બુદ્ધિમત્તા, આવા બ્રાહ્મણને નમસ્કાર કરવા જેવા છે. એમ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પુત્ર, પરિવાર અને ક્ષત્રિયો મળ્યા છે તેમને 13 શ્લોકની અંદર આ ઉપદેશ સલાહ આપે છે. સાંસ્કૃતિક પુનરુત્થાન માટે આવા તેજસ્વી બ્રાહ્મણો સમાજમાં અયાચક વૃત્તિથી ઘૂમતા હતા, ફરતા હતા અને મળતા હતા. જાગૃત સમાજે આવા સત્કાર્યનિષ્ઠ બ્રાહ્મણની યથાયોગ્ય સંભાવના કરવી જોઈએ. બ્રહ્મ ભોજનનું આ જ મહત્વ છે. ઘણા કહે ને કે આપણે 10 બ્રાહ્મણ જમાડ્યા, 15 જમાડ્યા, તો બ્રહ્મ ભોજનનું આ જ મહત્વ છે. 10,000 બ્રાહ્મણોને જમાડવાના બદલે એક તત્વનિષ્ઠ બ્રાહ્મણની આજીવન સંભાવના કરવીને એ મોટું પુણ્ય છે. એને એમ કહેવાનું કે ભાઈ 10,000 બ્રાહ્મણને ખવડાવવાનો જે કાંઈ ખર્ચો થાય છે ને એ ખર્ચો એક બ્રાહ્મણને એને કહેવાનું તારે કમાવા જવાનું નથી, નોકરી કરવા જવાનું નથી. તપોવનમાં તે જે જ્ઞાન જે ભેગું કર્યું છે ને એ સમાજને તારે પીરસવાનું, તારી આજીવિકાની જવાબદારી અમે સંભાળી લેશું. આવા 10,000 બ્રાહ્મણને જમાડવા કરતાં એક બ્રાહ્મણને આજીવન સંભાળી અને એને આવી રીતનું કરવું ને એ મોટામાં મોટું પુણ્ય છે એમ છે. જાગૃત સમાજે આવા સત્કાર્યનિષ્ઠ બ્રાહ્મણની યથાયોગ્ય સંભાવના કરવી જોઈએ. મંદિરોમાં એકઠા થયેલા દેવદ્રવ્યમાંથી આવા તત્વનિષ્ઠ બ્રાહ્મણની સંભાવના થવી જોઈએ. મંદિરોની અંદર જે દેવદ્રવ્ય જે ભેગું થાય છે એ પોતાના મોજ શોખ માટે ન વાપરતા સમાજની અંદર આવી રીતના તેજસ્વી બ્રાહ્મણો જે ભગવાનનું કામ કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર પોતે નોકરી ન કરે, ધંધો ન કરે, વ્યવહાર ન કરે, સમાજમાં કમાવા માટે પ્રયત્ન ન કરતા હોય તો એવા લોકોની આજીવિકાની જવાબદારી મંદિરમાં જે દેવદ્રવ્ય જે ભેગું થાય છે ને એમાંથી એની સંભાવના કરવી. આટલું ઊંડા પાણીમાં ભગવાન કૃષ્ણ આપણે અહીંયા ભાગવતની અંદર લઈ જાય છે કે મંદિરોમાં જે દેવદ્રવ્ય અબજો રૂપિયાનું, અમે મંદિરોના 10 મંદિરના તમે ઘણીવાર શું કહેવાય વોટ્સઅપ ઉપર તમે અથવા ફેસબુક ઉપર જોતા હશો, એ મંદિરની સંપત્તિ એટલી બધી છે ને કે દુનિયાની અંદર કેટલા વર્ષો સુધી કોઈને કાંઈ કમાવવું ન પડે ને એટલું બધું ધન બધા મંદિરોમાં
છે. તો આ જે મંદિરોમાં પડેલું જે ધન છે એ સમાજની અંદર જે બ્રાહ્મણ આવી રીતના શું કહેવાય કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર જે ફરે છે ને એને સંભાળવાનો પ્રયત્ન મંદિરની અંદર રહેલા દેવદ્રોહીમાંથી થવો. દેવદ્રોહીમાંથી આવા તત્વનિષ્ઠ બ્રાહ્મણની સંભાવના થાય તે વધારે યોગ્ય છે. આમ આપણું શાસ્ત્ર આપને સમજાવે છે, બરોબર ને? કારણ કે એ પોતાના બાળકોની આજીવિકા માટે ધંધો નોકરી કે કાંઈ કરવા જતો નથી. તો એ પણ એક સંસારી માણસ છે. તો સંસારી માણસનો સંસાર હાલે તો એ ધ્યાન કોને રાખવાનું? તો કે ભગવાનના નિજ ગૃહની અંદર જે દેવદ્રવ્ય ભેગું થયું છે એમાંથી એને સંભાળવાનો પ્રયત્ન કરવો. આ જૂના કાળની બધી વાતો છે, આજની આપણે કરતા. આપણને પ્રશ્ન થાય કે ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણે પરિવાર પુત્રો ક્ષત્રિયોને જે ઉપદેશ આપ્યો છે તે આ કલી કાળમાં શક્ય છે ખરો? ઘણીવાર આપણે પ્રશ્ન થાય. આ ભગવાને તો આ બહુ સરસ વાત એના પૌત્રોને ક્ષત્રિયોને સમજાવી, બ્રાહ્મણનું મહત્વ સમજાવ્યું, પણ કળી કાળની અંદર આવી રીતની વાત શક્ય છે ખરી? આજના કરાળ કાળમાં પણ સ્વાધ્યાય પરિવાર કે જેમને સંસ્કૃતિ માટે પ્રેમ છે, ભગવાન માટે જેને આદર છે, તેઓ પોતાના જીવન નિર્વાહની વ્યવસ્થા સંભાળી પોતાની યોજના બનાવી વર્ષભરમાં અનુકૂળતા મુજબ ગામડાઓમાં જઈ અને સંસ્કાર સિંચનનું કામ કરે છે. કોઈ મહિનો જાય વર્ષની અંદર, કોઈ 15 દિવસ જાય, કોઈ 2 મહિના જાય, કોઈ 6 મહિના સુધી ગામડામાં આવી રીતના જાય અને સંસ્કાર સિંચનનું કામ આજની તારીખમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ગામડાઓમાં ફરતો રહેલો એક વર્ગ છે. કોઈ 2 મહિના, કોઈ મહિનો, કોઈ 4 મહિના પ્રભુ કાર્ય કરીને તેજસ્વી બ્રાહ્મણ પરંપરા અસંત પાળવાનું ગૌરવ અનુભવે છે કે અમે ભલે બ્રાહ્મણ કુળમાં અમે જન્મા નથી, પણ અમને ભગવાને જે સંપત્તિ આપી છે, અમને જે બુદ્ધિ આપી છે, અમને જે સમય આપ્યો છે, અમને સરસ મજાની જે ઇન્દ્રિયો આપી છે ને એ ઇન્દ્રિયો પણ સમાજના અંતિમ માણસ સુધી જ્યાં ભગવાનના વિચારો, વેદના વિચારો, ઉપનિષદના વિચારો, ગીતાના વિચારો પહોંચ્યા નથી ત્યાં અમે મહિનાની અંદર 3 દિવસ, વર્ષની અંદર 6 મહિના કે મહિનો જઈને અમે ત્યાં બેસીને આ સંસ્કાર સિંચનનું કામ કરશું. તેઓ સંસ્કૃતિ કાર્યાર્થે ભક્તિ ફેરીમાં નીકળે છે ત્યારે સંપૂર્ણતઃ અયાચક વ્રતનું પાલન કરે છે, વ્રતને જાળવે છે કે ભાઈ અમે 3 દિવસ મહિનામાં ત્યાં રોકાવાના છીએ તો 100% અયાચક વૃત્તિનું પાલન કરવાનું. અમારે એના ઘરની કોઈ પણ વસ્તુ અમારે લેવાની નથી. પાણી પણ અમારું, રોટલો પણ અમારો, ગાડીનું ટિકિટ ભાડું પણ અમારું, સમય પણ અમારો. આમ કરીને અયાચક વૃત્તિ ધારણ કરી અને ગામડામાં આજે લાખો નહીં પણ કરોડો લોકો આવી રીતના પોતાનું ગાંઠનું ટિફિન, ટિકિટ અને ટાઈમ લઈ અને ભગવાનના વિચારો ઝૂંપડે ઝૂંપડે કહે અને જે ભગવાને જે બ્રાહ્મણત્વનું મહત્વ જે કીધું છે ને એ બ્રાહ્મણ બનવાનો પ્રયત્ન આ લોકો, ભલે બ્રાહ્મણ કુળમાં જન્મા નથી પણ કર્મ કરીને બ્રાહ્મણ થઈ શકાય, બરોબર ને? જનાબાઈ હતા, બરોબર ને? જનાબાઈ છે કે ગોરા કુંભાર છે, બરોબર ને? કે આવી રીતના નામદેવ છે, નામદેવ દરજી હતા, ગોરા કુંભાર કુંભાર હતા, બરોબર? આ બધા અલગ અલગ હતા કે નહીં? પછી આવી રીતના નાગર બ્રાહ્મણ નરસિંહ મહેતા હતા. એટલે કઈ જ્ઞાતિમાં જન્માશો એ મહત્વ નથી, પણ ભગવાને જે શક્તિઓ આપી છે એ શક્તિઓને નિષ્કામ કર્મયોગની અંદર રૂપાંતર કરીને કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર અયાચકથી વ્રત લઈને ફરતો રહેલો જે માણસ છે એને આપણે બ્રાહ્મણ ન કહી તો શું કહેવાના? આપણે એને બ્રાહ્મણ જ કહેવું પડે ને. પોતાનો ઘર સંસાર છોડી અને મહિનો વર્ષની અંદર કોઈ આજુબાજુના 2-4 ગામમાં ધામો નાખે અને પોતાનું ટિકિટ ભાડું, ટિફિન બધું સાથે હોય અને ભગવાનની વાતો કરતાં કરતાં આવી રીતના ફરે. કારણ કહે છે કે તેઓ સંસ્કૃતિ કાર્યાર્થે ભક્તિ ફેરીમાં નીકળે છે ત્યારે સંપૂર્ણ અયાચક વ્રતનું પાલન કરે છે, વ્રતને જાળવે છે. આ અયાચક વ્રતથી તેનું તેજ વધે છે. મારે કોઈનું કાંઈ જોતું નથી. ગમે તેટલું સામેની વ્યક્તિ આપવા માટે તૈયાર થાય તો મારે ભાઈ તમારા વસ્તુનો મારે ઉપયોગ કરવો નથી. આવું જે અયાચક વ્રત રાખીને સમાજમાં જે ફરે છે અને કોઈનું કશું ન લે ને તો એ માણસનું તેજ વધે છે. આજે સમાજમાં તેજ વધતું નથી એનું કારણ શું છે? કોઈ મફતનું આપવા માટે આવે ને તો આપણે 1 લાકડી જોતી હોય તો 2 લઈ લઈ કે અમારી વેવાણને હોતી જરૂર છે લાવવાની, પણ વેવાણને જરૂર હોય તો તારા ખિસ્સામાં ફૂફાડો મારે? હે? તારે જો દાન કરવું હોય તો બીજાની લાકડી ઉપર હું કામ આધાર રાખે છે ભાઈ? એક તો લીધી હોય અને પાછી એમ કે બોલે ભાઈ કે હવે કોઈને તો કે લાવો ને હું બીજી લેતો જાઉં, અમારી વેવાણને જરૂર છે ને ગામડે, ત્યાં હું મોકલાવી, તો તારે ત્યાં ફૂફાડો મારે છે
કહેવાનો અર્થ અયાચક વ્રત કોઈ પાળવા માટે આજે તૈયાર નથી. એવા કલિકાલની અંદર લાખો લોકો આવી રીતનું અયાચક વ્રત રાખી અને જે આવી રીતના પશુત્વ જે ભરેલું છે એ બહાર કાઢી અને દેવત્વ નિર્માણ કરવા માટે જે વર્ગ તૈયાર થયો છે અને ગામડે ગામડે જાય છે એને આપણે બ્રાહ્મણ ન કહી તો શું કહીએ ભાઈ? એ બ્રાહ્મણ છે. ભલે જન્મથી કોળી હશે, કદાચ કોઈ વાઘરી હશે, કોઈ પટેલ હશે, કોઈ બ્રાહ્મણ હશે, કોઈ ક્ષત્રિય હશે, અલગ અલગ જાતિના હશે. પણ જેમ અલગ અલગ જાતિના ભક્તો થયા કે નહીં, બરાબર? નરસિંહ મહેતા એ નાગર જાતિમાં હતા, પછી નામદેવ હતા એ દરજી હતા, પછી ગોરા કુંભાર હતા એ માટલા ઘડતા હતા, બરાબર? જનાબાઈ હતા એ સાણા થાપતા હતા. કેવા કે આવી રીતના જે યોનિમાં અથવા જે કુળમાં જન્મ મળ્યો છે પણ અમારી શક્તિ ભગવાનના કામમાં નિસ્વાર્થ કામે વાપર્યું છે, આવો જે વર્ગ છે એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. આ અયાચક વ્રતથી તેનું તેજ વધે છે. પ્રભુના વિચારો કહેવામાં જુદી જ ખુમારી નિર્માણ થાય છે અને સમાજ તેમના પ્રત્યે આદરની નજરે જુએ છે. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીની પ્રેરણાથી આવા પાર્ટ ટાઈમ બ્રાહ્મણો આજે લાખોની સંખ્યામાં ગામડે ગામડે ફરતા રહેલા. પાર્ટ ટાઈમ કેવા? પોતાનો સંસાર, પોતાનો વ્યવહાર, પોતાનો ધંધો સંભાળે, એનું સુંદર મજાનું આયોજન કરે. મહિનામાં 1 દિવસ ટાઈમ મળે તો 1 દિવસ, 2 દિવસ મળે તો 2 દિવસ. અને આપણા જેવા વાનપ્રસી થઈ ગયા હોય અને આપણે ફૂલ ટાઈમ હોય તો વર્ષની અંદર 6 મહિના સુધી ખંભામાં થેલો નાખી રાશન બધું ભેગું કરી અને ગામડાઓમાં જઈને રહે છે. જેને જેવો સમય એ પ્રમાણે રહેતા રહે. આ પાર્ટ વ્રત ધારણ કરી નિસ્વાર્થ ભાવે પ્રભુ કાર્ય કરી રહ્યા છે. આ કલિકાલમાં એક મહત્વની ઘટના છે. શ્રી કૃષ્ણ પોતાના પુત્ર, પરિવાર અને ક્ષત્રિયોને ઉપદેશ આપતા કહે છે કે જો બ્રાહ્મણ વર્ગ જ્વલંત અને જીવંત રહેશે ને તો જ સમાજની અંદર વૈભવ ટકશે, નકર વૈભવ ટકવાનો નથી. એમ કે એકવાર ભાગવત ફરી વાંચવી જોઈએ. 10મા સ્કંદ વાંચો અને ખબર પડશે કે ભગવાન શ્રી કૃષ્ણનું દિલ શા માટે એટલું બળે છે. ભગવાન કૃષ્ણ આ 13 શ્લોકમાં જે દિલ બળ્યું છે ને, અને એ શા માટે બળ્યું છે? વૈભવ અને એ સારામ એ જ માનવ જીવન નથી. ભગવાન કૃષ્ણએ પોતાના પૌત્રને ઉપદેશ આપતા કહે છે કે વૈભવ અને એ સારામ. વૈભવમાં તમારે તો કઈ ખામી નથી. આખી નગરી કેવી છે? કોનાની. તમારે વૈભવમાં પણ ખામી નથી. એટલે કે વૈભવ અને એ સારામ એ જ માનવી જીવન નથી. ખાલી તમે મોજ કરો, ભોગ એટલું જ નથી. નૈતિક જીવન એ જ સાચું જીવન છે. એમ ભગવાન પોતાના પૌત્રને જંગલની અંદર બેસીને ઉપદેશ આપે છે. લોકોને એનું સદૈવ ભાન કરાવતા રહેવાની જવાબદારી બ્રાહ્મણ વર્ગની છે. તેથી તેમને સંભાળવાનો પ્રયત્ન તમે કરજો. મને બ્રાહ્મણ બહુ જ પ્રિય છે. ભગવાને શું કીધું? મને બ્રાહ્મણ બહુ જ પ્રિય છે. બ્રાહ્મણ વર્ગ સમાજના અંતિમ સદસ્ય સુધી જઈને સંસ્કાર સિંચન કરશે તો આર્થિક નિષ્ઠા ઓછી થશે, વૈભવથી ઉન્મત્તપણું ઓછું આવશે અને જીવનમાં સમાજમાં નૈતિક મૂલ્યો ઊભા થશે. તેથી ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદના 64મા અધ્યાયની અંદર 13 શ્લોકની અંદર અહીંયા 31 થી 43 શ્લોકની અંદર બ્રાહ્મણનું મહત્વ સમજાવ્યું છે. ભગવાન આગળ પોતાના પૌત્રને સમજાવતા કહેશે કે બ્રાહ્મણનું દ્રવ્ય જો તેની પૂરેપૂરી સંમતિ લીધા વિના ભોગવવામાં આવે તો તે ભોગવનાર, તેના સંતાનો અને તેના પૌત્રો એ 3 પેઢીનો નાશ થઈ જાય છે. શું કહે છે? આટલું કડક ભગવાન બોલે છે પોતાના પૌત્રોની સામે. પરિવાર છે, પોતાનો ક્ષત્રિયો બેઠા છે, એને શું કહે છે કે એ બ્રાહ્મણની મંજૂરી લીધા વગર એનું ધન તમે હરી લ્યો અને એ જો તમે ભોગવો ને તો 3 પેઢીનો તમારો નાશ કરી નાખે. આટલું સ્પષ્ટ ભાગવતકાર વેદવ્યાસની અંદર ભગવાને પોતાના સંતાનોને 13 શ્લોકની અંદર સમજાવ્યું છે. એ 3 પેઢીનો નાશ કરે છે. પરંતુ જો બળાત્કારથી કે હઠથી છીનવી લીધેલું કે ખૂંચવી લીધેલું બ્રાહ્મણનું દ્રવ્ય ખાવામાં આવે તો તે વિપ્રનું ધન પોતાની પૂર્વની 10 પેઢી પરાણે બ્રાહ્મણ પાસેથી છીનવી લ્યો તો કેટલી? 10 પેઢી. અને પૈસા વિના એની પાસેથી ધન લઈને ભોગવી તો 3 પેઢી. પણ મારી કૂટી અને છીનવી લ્યો ને તો 10 પેઢી સુધી એની પેઢીઓને ભોગવવું પડે છે. એટલે કે 10 પેઢી પોતાના પછીના 10 પેઢીને ભોગવવું પડે છે. જે મૂર્ખ રાજાઓ પોતાની સત્તાના અભિમાનમાં અંધ બનીને
બ્રાહ્મણનું ધન હડપ કરવા ચાહે છે તેમણે સમજવું જોઈએ કે તેઓ જાણી જોઈને નરકમાં જવાનો રસ્તો તૈયાર કરી રહ્યા છે. રાજા પણ જો આવી રીતના બ્રાહ્મણોનું ધન હડપ કરવાનો જો પ્રયત્ન કરે ને તો અહીં વેદવ્યાસ લખે છે ને ભગવાન કહે છે કે નરકમાં જવાનો રસ્તો આ બધા રાજાઓ તૈયાર કરી રહ્યા છે. નરકમાં જવાનો રસ્તો બનાવી રહ્યા છે. તેમને ખબર નથી કે તેમને અધપતનના કેવા ઊંડા ખાડામાં પડવું પડશે. જે નિર્લોભી અને વિશાળ કુટુંબી બ્રાહ્મણોની આજીવિકા છીનવી લેવામાં આવે છે ત્યારે તેમના આંસુઓથી જેટલા ધરતીના રજકણો ભીંજાયા છે તેટલા વર્ષો સુધી બ્રાહ્મણના સ્વત્વને છીનવી લેનાર તે ઉચ્છળ રાજા તેના વંશજોને કુંભી પાક નરકમાં નાખી દે. આ બધા નરકની અંદર જવાના દરવાજા ભગવાન સમજાવે છે કે બ્રાહ્મણને જો આવી રીતના તમે જો હેરાન કરશો અથવા ન કરવાના આરોપ મૂકીને એની પાસેથી ધન જો છીનવી લેશો ને તો ક્યાં ક્યાં જવું પડશે એનું લિસ્ટ ભગવાને અત્યારે અહીંયા બધા જે પ્રદ્યુમન સહિત જે બેના પૌત્રો અને પુત્રો છે એને બધાને સમજાવે છે. જે મનુષ્ય પોતે અથવા બીજાને આપેલી બ્રાહ્મણની આજીવિકાના સાધનને છીનવી લે બરોબર ને, બીજાએ કોઈ આપી કે આના દ્વારા તમે તમારી આજીવિકા મંદિરની નીચે તમે પૂજા પાઠ ને આ બધું બ્રાહ્મણને કહે અને એ કોઈ છીનવી લે ને તો શું કહે છે તેઓ 60,000 વર્ષો સુધી નરકમાં જાય છે. એટલે આ બધું ભગવાને બહુ કડક શબ્દ કીધા. તેથી હું એવું ઈચ્છું છું, આ છોકરાઓને કહે છે, તેથી હે છોકરાઓ હું એવું ઈચ્છું છું કે બ્રાહ્મણનું દ્રવ્ય ભૂલથી પણ આપણા દ્વારકાના ખજાનામાં આવવું જોઈએ. શું કે છે? ભૂલથી પણ બ્રાહ્મણોનું જે દ્રવ્ય છે એ આપણા ખજાનામાં આવવું ન જોઈએ, ભૂલથી પણ ન આવે. કેમ કે જે લોકો બ્રાહ્મણના દ્રવ્યની ઈચ્છા કરે છે તેને છીનવી લેવાની વાત તો અલગ છે. તે આ જન્મમાં અલ્પ આયુ શત્રુઓથી પરાજિત અને રાજ્ય ભ્રષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી પણ બીજાને કષ્ટ આપનાર સર્પ જેવો જન્મ ધારણ કરવો પડે છે. ઈચ્છા કરે તો એમ. તેથી હે મારા આત્મી પૌત્રો, શું કે છે કે હે મારા આત્મી પૌત્રો, જો બ્રાહ્મણ અપરાધ કરે તો પણ તેનો દ્વેષ ન કરો. કદાચ ભૂલમાં ક્રોધમાં આવીને તમને શ્રાપ આપી દે તો તમારે એની સામે કાંઈ બીજા પગલાં લેવા નહીં. એટલે કે દ્વેષ ન કરો. તે મારે અપશબ્દો કહે અથવા શ્રાપ આપે તો પણ તમારે તેને નમસ્કાર જ કરતા રહેવાના. આ બ્રાહ્મણનું મહત્વ બહુ 13 શ્લોકની અંદર અહીંયા 31 થી 43 એટલે કે 13 શ્લોકની અંદર ભગવાન પોતે પોતાના સ્વમુખે અહીંયા બ્રાહ્મણનું મહત્વ સમજાવે છે. બ્રહ્મનું કામ કરે તે બ્રાહ્મણ, બ્રહ્મના વિચારો લઈને ફરે તે બ્રાહ્મણ, બ્રહ્મ માટે ઘસાય તે બ્રાહ્મણ, બ્રહ્મ માટે જીવન જીવે તે. આ બ્રાહ્મણની વ્યાખ્યા સમજાવી છે. એટલે આવી રીતના જો અપરાધ થઈ જાય તો કેવી કેવી એને સજાઓને નરક મળે છે એનું લિસ્ટ ભગવાને અહીંયા 13 શ્લોકની અંદર બતાવ્યું છે. જે પ્રમાણે હું બહુ જ સાવધાનીથી ત્રણેય સમય બ્રાહ્મણોને પ્રણામ કરું છું. એના પૌત્રને કહે છે હું રોજ આવી રીતના બ્રાહ્મણોને પ્રણામ કરું છું, તેમ તમે પણ કરજો. હું બાળકોને કહે છે ને કે ભગવાનને ખબર છે કે થોડાક સમય પછી મારે જવાનું છે, પાછળ આ પરજા પછી કેવી થાય, એટલે એટલા માટે અગાઉથી બધો આ ઉપદેશ આપે છે. હું જેમ દિવસમાં 3 વખત બ્રાહ્મણોને પ્રણામ કરું છું તેમ તમારે પણ રોજ દિવસમાં 3 વાર પ્રણામ કરવા. જે મારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને હું ક્ષમા નહીં કરું. ભગવાને પછી ડારો આપી દીધો કે હું તમને આજ્ઞા કરું છું કે તમારે પણ હું જે પ્રમાણે વર્તન કરું છું ને એ પ્રમાણે તમારે વર્તન કરવાનું. હું ક્ષમા નહીં કરું. હું તમને બધાને સજા કરી છે. મારી હયાતીમાં જો તમે આડું અવળું ખોટું પગલું ભર્યું તો હું પણ તમને સજા કરી. જો બ્રાહ્મણના દ્રવ્યનું અપહરણ થઈ જાય તો તે અપહરણ કરનારને ભલે અજાણતા આ અપરાધ થયો હોય તો પણ અધપતનના ખાડામાં પડવું પડે છે એવું નૃગનું દ્રષ્ટાંત આપી અને પોતાના બાળકોને સમજાવે. ભૂલ તો નાનકડી એને તો કરી નથી, પણ આવી રીતનું અચાનક આવી રીતના જે એકવાર દાનમાં આપેલી ગાન બીજી વાર ગૌશાળામાં આવી ગઈ અને બીજી વાર એ દાનમાં આપી તો આ તો નાનકડી ભૂલ કહેવાય. અથવા નૃગ રાજાએ પણ ભૂલ કરેલી નથી, પણ આવી રીતે અજાણતા પણ જો થઈ જાય
તો પણ નરકની અંદર એને આવવું પડે છે. તો જાણી જોઈને જે માણસ કરે તો એને તો કયો નરક મળશે એમાં ભગવાન એને સમજાવે છે. અજાણતા પણ મૃગ રાજા ને આ યોનિમાં આવવું પડ્યું, એટલે કે ખાડામાં નાખી દેશે. જેમ બ્રાહ્મણની ગાયે અજાણતા તેને લેનાર રાજા મૃગને નરકમાં નાખી દીધા હતા, તેવું પણ જો તમારા તિજોરીમાં આવી રીતનું ધન આવશે ને તો એ પણ તમને નરકની અંદર નાખી દેશે. એટલે કે હે રાજા પરીક્ષિત, સમસ્ત લોકને પવિત્ર કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાવાસીઓને આ પ્રમાણે ઉપદેશ આપીને પોતાના મહેલમાં પધારી ગયા. 13 શ્લોકની અંદર અહીંયા જે ક્ષત્રિયો અને પોતાનો પરિવાર અને પૌત્રો જે ભેગા થયા હતા કૂવાના કાંઠે, ત્યાં સુંદર મજાનો આવી રીતનો ઉપદેશ આપ્યો છે. બ્રાહ્મણનું મહત્વ સમજાવ્યું છે કે બ્રાહ્મણનું મહત્વ કેટલું છે. ભલે તે પછી કર્મ કંઈક જુદા જ કરતો હોય તો એક વાત જુદી છે, પણ બ્રાહ્મણનું મહત્વ ભગવાને સમજાવ્યું છે. તેથી ભગવાન કહે છે કે હું પણ દિવસમાં 3 વાર ભગવાનને એટલે કે બ્રાહ્મણને રોજ નમસ્કાર કરું, તો તમારે પણ રોજ આવી રીતના નમસ્કાર કરવા. એટલે બ્રાહ્મણનું મહત્વ છે. એટલે બ્રાહ્મણ એટલે કોણ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 પ્રકારના વર્ણો આપણા ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે. એમાં કોઈ ઊંચામાં ઊંચો જે વર્ણ હોય તો એ બ્રાહ્મણ વર્ગ છે. બ્રાહ્મણને વિદ્યા લેવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાનું, ઉપનિષદો વેદોનો ઊંડો અભ્યાસ કરવાનો અને અભ્યાસ કર્યા પછી અંતિમ માણસ સુધી એ સદવિચારો લઈ જવાનું કામ બ્રાહ્મણોનું છે. આવા જે બ્રાહ્મણો સમાજમાં જે ફરે છે એની સંભાવના કરવાની જવાબદારી સમાજની છે. સમાજ જો આ ભૂલી જાય ને તો અહીંયા પાંડુરંગ શાસ્ત્રી દાદા અને ભાગવત શું કહેવાય મહાભારત આપણે વાંચીને તો મહાભારતની અંદર દ્રોણાચાર્યનું ચરિત્ર બતાવીને કહેશે કે એક બ્રાહ્મણને રાજા જો સંભાળી ન શકતો હોય ને તો એની હાલત કેવી થાય છે એ દ્રોણાચાર્યના ચરિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર. નાનો એવો અશ્વસ્થામાં કેવો, બરોબર. અને દ્રોણાચાર્ય તો પાંડવોના 105ને ભણાવી અને થાયકા પાયકા પોતાની ઝૂંપડીમાં આવતા હતા. ઝૂંપડીમાં એને આનંદ હતો. ઝૂંપડીને એ વૈભવ સમજી અને ભોગવતા હતા. ભલે નાની એવી ઝૂંપડી હતી, કૃપી પણ એની સાથે સહકાર આપતી હતી. પણ એક દિવસની ઘટનાએ અહીંયા દ્રોણાચાર્યને હલાવી નાખ્યા, કેવા વલોવી નાખ્યા. એને કે ઓહો આટલું કે હું આ રાજાના છોકરાને ભણાવવા માટે રાત દિવસ પ્રયત્ન કરું છું, કોઈની પાસેથી પગાર લેતો નથી, નોકરીના પૈસા લેતો નથી, અને મારા જ દીકરાને એક પાવડું જો દૂધ પીવા ન મળતું હોય ને તો આ વિદ્યાને હું કરવી છે. એના કરતાં કોઈનો આશ્રિત બની જાવ ને તો રહેવા માટે મેલ મળે, ફરવા માટે ગાડી મળે, અને બધાય સલામ કરતાં કરતાં અહીંયા યુનિવર્સિટીમાં મને મોટી પદવી. એક નાની એવી ભૂલના કારણે બ્રાહ્મણનું અધપતન કેવું થાય છે એ મહાભારતની અંદર વેદ વ્યાસે દ્રોણાચાર્યના ચરિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દ્રોણાચાર્ય જ્યારે 105 વિદ્યાર્થીઓને ભણાવીને પોતાની ઝૂંપડીમાં આવ્યા, બરાબર, કૃપી વારંવાર અહીંયા અસ્વસ્થતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ રાડ અને પગ પછાડીને કહે છે કે મને દૂધ આપો, દૂધ આપો. દ્રોણાચાર્ય આવીને ઝૂંપડીમાં જોવે છે, કૃપીને પૂછે છે કે આ બાળક અસ્વસ્થતામાં શા માટે રડે છે? તો કે દૂધનું એણે વેન કર્યું છે. અત્યારે દૂધ મારે ક્યાંથી લાવવાનું? દૂધ તો આપણા ઝૂંપડીમાં અત્યારે છે નહીં. તો કે શું કરવાનું? તો કે એને સમજાય, રસોડામાં જા અને ખાનગીમાં કહી દીધું કે થોડુંક લોટમાં પાણી નાખી અને દૂધ જેવું બનાવીને પા. આ જ્યારે કૃપી દૂધ બનાવીને આવે છે, દ્રોણાચાર્યની આંખની અંદર આંસુ આવી જાય છે કે રાજના છોકરાને ભણાવવા માટે આટલી મહેનત કરું છું, સંસ્કાર આપવા માટે, ઘણું બધું શીખવાડવા માટે રાત દિવસ પ્રયત્ન કરું છું, અને રાજાના છોકરા તો કટોરા ભરીને દૂધ પીવે છે. મારા દીકરાની આ હાલત, એટલે ધ્રુજી ગયા છે, વલોવાઈ ગયા છે, અને વલોયા પછી પણ એનું જે સંયમ હતો એ ગુમાવી બેઠા. અને પિતામહ ભીષ્મ પાસે ગયા. ભીષ્મ પણ આવા જ એક ગુરુની રાહ જોઈને બેઠા કે આવો એક જો માણસ આપને મળી જાય ને તો આપણા હસ્તિનાપુરનું ઘણું બધું કલ્યાણ થઈ જાય. એટલે એણે પણ એને નોકરીમાં રાખી લીધા. નોકરીમાં રાખ્યા પછી આટલો ધગધગતા અંગારા જેવો જે બ્રાહ્મણ હતો ને એની હાલત કેવી થાય છે મહાભારતમાં વેદ વ્યાસે ચિત્રું
જે વખતે જ્યારે પ્રસંગો જ્યારે અહીંયા હસ્તિનાપુરની અંદર ઊભા થાય અને એ વખતે દ્રોણાચાર્ય પણ ઊભા થઈને દુર્યોધનને ઘણીવાર એને કહે છે કે તારું આ પગલું તારું આ ડગલું તું અત્યારે જે વિચાર કરે છે ને એ ખોટો છે. ત્યારે દુર્યોધન કે બેસ બેસ તું તો અમારો નોકર છો, ગુલામ છો. હવે આ શબ્દો આવા બ્રાહ્મણને સાંભળવા પડ્યા. એનું કારણ શું છે? રાજ્યાશીત સ્વીકારી લીધો હોય ને તો વસી ભાઈ મોકલી દે રામ અને લક્ષ્મણને. તો અત્યારે પેલા મોટા વચનો આપીને બેઠો હતો કે તમને માગશો એ આપીશ, હું તમારો રાજ્ય તમારું, ધન તમારું. અને હવે એમ કહેશો કે વિશ્વાસી મિત્ર સાથે રામને નહીં મોકલું? આ તું નાટક જે કરે બંધ કર. અને દશરથને કડક ભાષામાં વશિષ્ઠ કહે છે કે મોકલી જ દે. એક શબ્દ દશરથ રાજા એની સામે બોલી શકતા નથી. અહીંયા દ્રોણાચાર્યની સામે ન બોલવાના શબ્દો દુર્યોધન કરે છે. એક વાર માણસ જો આશ્રિત થઈ જાય ને તો હાલત કેવી થાય છે એ ભાગ શું કહેવાય મહાભારતની અંદર બહુ સરસ સમજાવ્યું. તેથી જ અહીંયા ભગવાનને ઉકાળો એટલા માટે થાય છે કે ભૂલે ચૂકે પણ તમારે કોઈ દિવસ બ્રાહ્મણનું અપમાન કરવાનું. એ તમારા ઉપર રાગ દ્વેષ રાખે, તમારા ઉપર ખીજાય, તમને શ્રાપ આપે તો પણ શાંતિથી તમારે એ બધું સહન કરવાનું. આટલા ઊંડા કૂવામાં પોતાના પૌત્રને ભગવાન અત્યારે આ અધ્યાયની અંદર સમજાવશે. એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધે નૃગપાખ્યા નામ ચતુષ્ટતીત અધ્યાય સમાપ્ત. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત મૃગ ઉપાખ્યાન નામનો 64મો અધ્યાય સમાપ્ત થયો. આવા આખ્યાન અને ઉપાખ્યાન અને ઘણી બધી વાર્તા ઘણી કલ્પિત છે અને ઘણી ઐતિહાસિક આવી ઘણી વાર્તાઓ ભાગવતકારે વેદવ્યાસમાં લખી છે. એમાં આ ઉપાખ્યાનને આપણે નૃગ રાજાનું જે ઉપાખ્યાન હતું એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બરોબર, જે કરેલું છે એ તો ભોગવવું પડે છે. એમ અહીંયા એના પુણ્યનો વજન વધારે હતું એટલે અહીંયા યમરાજે પૂછ્યું પહેલાં તારે શું ભોગવવું છે? તો કે મારે પહેલાં પાપ ભોગવી લેવો, નરક જ ભોગવી લો ને પછી શાંતિથી યમલોક શું કહેવાય પાછો દેવલોકમાં આવીશ. એટલે આ બધી કથા અહીંયા ઉપાખ્યાનના રૂપની અંદર ભાગવતકાર વેદવ્યાસે 44 શ્લોકની અંદર આ અધ્યાયને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણી બુદ્ધિ પ્રમાણે આપણે સમજ્યા. આમાં તો ઘણી વાત એવી ઊંડી હોય કે આપણી બુદ્ધિ એમાં કામ કરતી ન હોય. એટલે આપણી બુદ્ધિ પ્રમાણે આપણા અભ્યાસ પ્રમાણે આપણે ગામડામાંથી આવ્યા બધા એક પૈસો ઊંચો ને એક નીચો કરતા અને આવો પાછો શાસ્ત્રનો અભ્યાસ એમાં ભૂલો પણ પડે. એટલે ભગવાનને કહી દઈએ કે ભગવાન અમારી કાયાથી, વાણીથી, શરીરથી બોલતા શ્લોકમાં આડોઅવળો થઈ ગયો હોય, વાણીમાં થઈ ગયો હોય તો કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મા વા પ્રકૃતે સ્વભાવ કરોમી યદ્યત સકલમ પરસ્મે નારાયણાય સમર્પ્ય. હે નારાયણ ભગવાન, અમે જે કાંઈ કાલી ભાષામાં કલાક સુધી આ ગુણગાન ગાયા એમાં કાંઈ આડી હવળી હોય તો તું સંભાળી લેજે ભાઈ. હું ભગવાનને કહી દેવાનું એટલે આપણે છૂટા. બરોબર ને? તો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ટાઈમ પણ આપણો ફિક્સ થઈ ગયો. લાખો કરોડો ગાયોનું દાન કરતા ગાયો ખાચી હોય. પણ 65મો અધ્યાય એમાં બલરામની વ્રજ યાત્રામાં મોકલી દઈ. કોને? બલરામજીને.